પ્રેરણામૂર્તિ શ્રી ગોવિંદ કાકાના આશીર્વાદથી આરંભાયેલો એક યજ્ઞ SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા સહયોગિત આ યજ્ઞ એટલે કે જીવન સાનિધ્ય. જીવન સાનિધ્યના આજના 27મા જ્ઞાન યજ્ઞમાં આપ સર્વનો હૃદયથી આવકાર. એક અનોખી અનુભૂતિ આપણે સૌ આજે કરવા જઈ રહ્યા છે. સુંદર મજાની એક કાવ્ય પંક્તિ મારા સેલ ફોને મને દેખાડી છે, જે હું प्रस्तुत करूं छूं. सारे रिकॉर्ड ध्वस्त कर दिए, हौसले दुश्मन के पस्त कर दिए, अपना अद्भुत खेल दिखाकर चाहने वाले सब मस्त कर दिए. किसी को सपने में डरा गए, किसी को सपने में डरा गए, किसी को मैदान से भगा दिया. जिसने भी तुमको ललकारा, करियर उनके नष्ट कर दिए. सच है जिसके अंदर मन में, वही कुछ कर दिखाते हैं अपने जीवन में. धन सम्मान का लोभ न जिनको, वे ही સચિન તેંડુલકર કહેલાતે हैं. આ સરસ મજાની પંક્તિઓ જેમણે પ્રસ્તુત કરી છે, લખી છે, એમનું નામ છે આરતી બાજપેયી. હવે આવા વિરાટ વ્યક્તિત્વના સ્વામી વિશે જો કહેવાનું હોય તો કહેનારા કેવા હોય? એવા જ ચુસ્ત દુરુસ્ત મળવા જોઈએ આપણને. સચિન તેંડુલકરના જીવનની આંશિક ઝાંખી આપણને જે કરાવવાના છે, એક એવા હોય ક્રિકેટને જેણે સર્વસ્વ માન્યું હોય, ક્રિકેટ ગ્રાઉન્ડને જેમણે પ્રેમ કર્યો હોય, આ જીવન સપનામાં ક્રિકેટ જેમણે કર્યું હોય, અને એટલો ભર્યો એ પ્રેમ કે ક્રિકેટ રમવાનું છોડ્યું, પછી રેફરી થઈ ગયા અને નેશનલ શું આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પોતાની આભા વિકસાવી રહ્યા છે, એવા આજના સુમધુર વક્તા એટલે કે ડૉક્ટર પ્રકાશ ભટ્ટ, જે પ્રકાશ પાડશે સચિન તેંડુલકરના જીવન પર. તો આટલા સુંદર આપણા આજના જેમના વિશે આપણે સાંભળવાના છે ને જે આપણને સંભળાવવાના છે, એ દરેક બંનેને સન્માનીય. તાળીઓનો ગડગડાટ જોરથી કરીએ ફરીથી. જીવન સાનિધ્યના 27મા વક્તવ્યમાં ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે. આજના આપણા વક્તા શ્રી પ્રકાશભાઈ ભટ્ટનું સ્વાગત છે. સત્રની શરૂઆત તો કરી અને આગળ વધીએ પુસ્તક પૂજનથી. હર હંમેશ જેમ કહું છું એમ જીવનમાં પ્રકાશ પાથરનાર, આજના સત્રમાં પ્રકાશ પાથરનાર પ્રકાશ ભટ્ટના હાથે જીવનમાં પ્રકાશ પાડનાર પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતાનું પૂજન કરીએ. પ્રકાશ ભટ્ટની સાથે એમના અર્ધાંગીની દિવ્યાબેન પણ આવ્યા છે, એમને પણ સાથે આમંત્રિત કરીએ. SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ કમલેશભાઈને આમંત્રિત કરીએ. સાથે સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ મોંઘેરા ચેરમેન, પ્રેસિડેન્ટ એવા સૌને અને બીજા આમંત્રિત મહેમાનોને પણ ઇન્વાઇટ કરીએ. પંકજભાઈ કાપડિયા, સુરતના લોકો જાણે કે ક્રિકેટ પ્રેમ કે સ્પોર્ટ્સ પ્રત્યે પ્રેમ એમનો કેવો, તેવા પંકજભાઈ કાપડિયા, શૈલેષભાઈ કાપડિયા આપણા વક્તા છે આજના. નાગજીભાઈ સાકરિયા, આદિલભાઈ પાલિયા, ડૉક્ટર નૈમિષ દેસાઈ, દીનુભાઈ નાયક અને આશિતભાઈ ગાંધી, આપ સર્વને આમંત્રિત કરીએ કે આપ પધારો પુસ્તક પૂજન માટે. બહુ જ સરસ શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મા અધ્યાયનો એક શ્લોક છે, 24મો શ્લોક છે. આ શ્લોકનું એક જે કડી છે તે આપણા એરફોર્સનો મંત્ર છે, નભઃ સ્પૃશમ દીપ્તમ. પણ હું એ શ્લોક આપની સમક્ષ પ્રસ્તુત કરું. નભઃ સ્પૃશમ દીપ્તમ, નભઃ સ્પૃશમ દીપ્તમ અનેક વર્ણમ, વ્યત્તાનનમ દીપ્ત વિશાલ નેત્રમ, દ્રષ્ટ્વા હિ ત્વાં પ્રવ્યથિતાંતરાત્મા, ધૃતિમ ન વિન્દામિ શમં ચ વિષ્ણો. શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો આ 24મો શ્લોક એમ કહે છે, ભગવાનનું વિશ્વરૂપ દર્શન જ્યારે અર્જુન જુએ છે ત્યારે ગભરાઈ જાય છે અને એવું કહે છે કે વિશાળ નેત્રોવાળું આ સ્વરૂપ જોઈને મારા ગાત્રો શિથિલ થઈ ગયા છે ને હું કાંપું છું અને મારી તમામ શક્તિઓ હણાઈ ગઈ છે, વાચા રહિત થઈ ગઈ છે. તો સચિન તેંડુલકરના સંદર્ભમાં આ શ્લોકને આપણે એ રીતે જોઈએ તો મેદાનની અંદર સામેવાળા વ્યક્તિને હતોત્સાહ કરવામાં પોતાની સુંદર રમત વડે તેમના બોલરોના, દેશી ભાષામાં કહે તો છોડા ઉતારનારી ધુઆધાર ઇનિંગ સચિન તેંડુલકર જ્યારે રમે છે ત્યારે સચિનનું આ પ્રમાણેનું રૂપ જોઈને સામેવાળા વિરોધ પક્ષના ખેલાડીઓના મનમાં પણ આવા જ કંઈક વિચારો આવતા હશે. તો આ સુંદર વિચાર સાથે આજના આપણા વક્તા પ્રકાશભાઈનું જીવન સાનિધ્યની પરંપરા પ્રમાણે હરિયાળા મેમેન્ટો પ્લાન્ટથી પણ સ્વાગત કરીએ અને આપણે આ ક્ષણને ફરીથી તાળીઓનો ગડગડાટ કરીને વધાવી લઈએ. પ્રકાશભાઈ વિશે થોડી વાત કરું તો 16 વર્ષથી અવિરતપણે મેચ રેફરી તરીકે એમની કારકિર્દી ICC
અને BCI નેશનલ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચોમાં થઈ રહી છે. રણજી ટ્રોફીની 51 મેચ આપશ્રીએ રમી છે અને ધુઆધાર ક્રિકેટર જેમ કે તેંડુલકર, કામલી, મોંગિયા, ઝહીર ખાન વગેરે સાથે એમણે ડ્રેસિંગ રૂમ શેર કર્યા છે. એટલું જ નહીં પણ ક્રિકેટ ક્લાસિકના નામે હૃદયદ્રાવક ઇવનિંગ ન્યૂઝપેપરમાં આપશ્રીએ કોલમ લખી છે. 300 જેટલા એના એપિસોડ્સ થયા છે અને પુસ્તક સ્વરૂપે પણ એ કોલમ પ્રકાશિત થઈ છે. તે ઉપરાંત ઇંગ્લેન્ડ અને કેન્યામાં પણ એમણે ક્રિકેટ મેચની અંદર કાર્ય કર્યું છે અને કોચ તરીકે પણ કાર્ય કર્યું છે. અને સૌથી સુંદર વાત એ કે આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ રાજકોટ તરીકે કાર્ય કરતા હતા છેલ્લી ડેઝિગ્નેશન પ્રમાણે. ત્યારે એમણે VRS લીધું છે અને સંપૂર્ણ રીતે પોતાના જીવનને ક્રિકેટને સમર્પિત કર્યું છે. તો આવા સુંદર વક્તા આપણને સાંભળ્યા છે. તો સુંદર વ્યક્તિત્વ સચિન તેંડુલકરની વાત એમના મુખેથી સાંભળવા માટે એમને સસ્મિત આમંત્રિત કરીએ. પ્રકાશભાઈ, આવો. SRK ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોને સાદર પ્રણામ, નમસ્કાર, સ્વાગત. આ સંસ્થાનું સૂત્ર છે એનેબલિંગ ધ ફ્યુચર. આવનારી પેઢીને તૈયાર કરવા માટે થતો આ કાર્યક્રમ. દર અઠવાડિયે મહાન ચરિત્રોના, મહાન વ્યક્તિઓના જીવનચરિત્ર વિશે આવો રેગ્યુલર કાર્યક્રમ થવો એ ખૂબ રેર છે. અંગ્રેજીમાં એક પ્રોવર્બ છે જે આ એનેબલિંગ ધ ફ્યુચરની બહુ નજીક છે. એ કહેવાય છે કે આઈ ટચ ધ ફ્યુચર, આઈ ટીચ. હું શિક્ષિત કરું છું, હું ઘડતર કરું છું, એટલે હું ભવિષ્યને અડકી શકું છું, ભવિષ્યને નિર્માણ કરી શકું છું. જે સમાજ શિક્ષણના મૂલ્યોનું જતન નથી કરી શકતો એણે આગળ જતાં પરીક્ષામાં ચોરીઓ અને ભરતીમાં કૌભાંડોથી ટેવાઈ જવું પડે છે. એટલે આ ખૂબ સ્તુત્ય પગલું છે. મારા ખૂબ હૃદયથી અભિનંદન કમલેશભાઈને, એમની ટીમને, SRK ફાઉન્ડેશનને કે આવો સુંદર કાર્યક્રમ દર સોમવારે કરો છો તમે. રાજકોટથી અમે આવી તો ન શકીએ પણ ડિજિટલી કનેક્ટ થઈએ છીએ. ભદ્રાયુ સરનું ઓશો વિશેનું, ગયા સોમવારે કાકા કાલેલકર વિશેનું, આ ખૂબ રેર પ્રોગ્રામ્સ છે બધા. અને આઈ એમ ગ્લેડ કે એટલા લોકો અહીંયા હાજર રહીને સાંભળે છે અને આઈ એમ શ્યોર ઘણા બધા ડિજિટલ માધ્યમથી આપણી સાથે કનેક્ટેડ હશે. સચિન તેંડુલકર વિશે બોલવું મારા માટે તો બહુ ફેવરિટ સબ્જેક્ટ છે, પણ હું એવો પ્રયત્ન કરીશ કે એના રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ જે છે, જે અમુક એના પુસ્તકમાં, એની આત્મકથામાં વર્ણવેલા છે, અમુક મેં જે પુસ્તક લખ્યું છે એમાં અમુક ઇન્સિડન્ટ્સ છે જે બહુ પબ્લિક ડોમેઇનમાં નથી, બહુ ઓછા જાણીતા છે. એ પ્રસંગો પણ વિશે પણ વાત કરશું. પણ પહેલાં થોડી પૂર્વ ભૂમિકા અને સચિન તેંડુલકર વિશે કહેવાલા અમુક અવતરણોથી વાત શરૂ કરીએ. ઓસ્ટ્રેલિયાના મહાન ઓપનિંગ બેટ્સમેન મેથ્યુ હેડન, 6.5 ફૂટ ઊંચા કદાવર, આમ જોઈએ તો ડરામણા લાગે. એ માણસે એવું કીધેલું કે હા મેં ભગવાનને જોયો છે, હા મેં ભગવાનને જોયો છે ને એ ઇન્ડિયા માટે 4 નંબરે બેટિંગ કરે છે. કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડીના મોઢે કોઈ ભારતીય ક્રિકેટરનું અવડું મોટું સન્માન થતું મેં હજી સુધી સાંભળ્યું નથી. હર્ષા ભોગલે એકવાર કહેલું કે સચિન તેંડુલકર વોઝ ધ માસ્ટર ઓફ ધ ગેમ બટ હી બિહેવ્ડ લાઇક અ સર્વન્ટ ઓફ ધ ગેમ. એ રમતનો મહારથી હતો, પણ એ માણસે મહેનત, સંઘર્ષ અને જદ્દોજહદ એક ગુલામ કરે એવી રીતે ક્રિકેટની કરી છે. પીટર રોબોક નામના એક ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ હતા. એ ઇન્ડિયા આવેલા અને એકવાર સિમલાથી દિલ્હી એ ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા. તો રસ્તામાં એક નાનકડા સ્ટેશન ઉપર એ ટ્રેનને ઊભા રહેવાનું હતું. 1.5-2 મિનિટ જેવું એનું હોલ્ટ હતો. ત્યારે સ્ટેશન ઉપર એક બુક સ્ટોલ ઉપર ટીવી ચાલુ હતું અને ટીવી ઉપર ક્રિકેટનો મેચ ચાલુ હતો અને એ મેચમાં સચિન 96-97 રને બેટિંગ કરતા હતા. પીટર રોબોક એવું કહ્યું છે કે જ્યાં સુધી સચિન તેંડુલકરની સદી ન થઈ ત્યાં સુધી એ ટ્રેન સ્ટેશન ઉપરથી નીકળી નહીં. જે માણસને સમયને થંભાવી દીધો, લોકોની ગતિવિધિઓને સ્થગિત કરી દીધી, 120 કરોડ લોકોની અપેક્ષાઓને માથે લઈને 24 વર્ષ રમ્યો અને મોટા ભાગે સાકાર કરી. BBC સ્પોર્ટ્સે કહ્યું હતું કે વેન સચિન તેંડુલકર કમ્સ ટુ બેટ, પીપલ સ્વિચ ઓન ધેર ટીવી એન્ડ સ્વિચ ઓફ ધેર લાઈફ. જ્યારે સચિન બેટિંગ કરવા ઉતરે છે ત્યારે લોકો ટીવી ચાલુ કરીને બાકીની પોતાની તમામ જિંદગી સ્વિચ ઓફ કરી નાખે. આટલા બધા લોકોનો અપેક્ષાઓનો ભાર. આપણા તો કુટુંબમાં 3-4 જણા જ હોય છે. 120 કરોડ લોકોની વાત કરી રહ્યા છીએ આપણે. ગોવિંદ કાકાને યાદ કરીને એમના ચરણોમાં વંદન. ડૉક્ટર ભદ્રાયુ વછરાજાની અમારા મુરબ્બી, વડીલ, ગુરુ મિત્ર, એમણે સૌથી પહેલાં આ કાર્યક્રમ વિશે મને કહેલું કે આવો એક કાર્યક્રમ થાય છે અને સચિન તેંડુલકર વિશે બોલવા માટે મેં તમારા નામનું સૂચન કર્યું છે. પછી કમલેશભાઈ જોડે, તેજલબેન જોડે ઘણી બધી વાત થઈ અને આજે એ આવી રીતે સાકાર થઈ રહ્યો છે. ભગવદ્ ગીતામાં અર્જુન વિષાદ યોગ પછી બીજા અધ્યાયમાં સાંખ્ય યોગમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે યોગ કર્મસુ કૌશલમ. કર્મમાં કુશળતા એ યોગ છે.
યોગા ઇઝ અ સ્કિલ ઇન એક્શન. કર્તવ્ય રૂપે આપણા ઉપર આવી પડેલા કામને નિર્ભયતાથી, પૂરી સમર્પણ સાથે અને પૂરી એકાગ્રતા સાથે કરવું એ કર્મ યોગની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ જે મેં શબ્દો વાપર્યા બધા, નિર્ભયતા, સમર્પણ, એકાગ્રતા, કોન્સન્ટ્રેશન, આ બધા માટેના મારી પાસે ઉદાહરણ છે, રિયલ લાઈફ ઇન્સિડન્ટ છે સચિનના, જે આપણે આગળ જતાં આમાં વાત કરશું. પણ અમુક સચિન તેંડુલકરની બેઝિક ડિટેલ્સ છે જે પબ્લિક ડોમેઇનમાં છે, એની આત્મકથામાં પણ છે, છતાં ઘણા લોકોને નહીં ખબર હોય એવું હું માનું છું. એક તો સૌથી પહેલું એ કે સચિન તેંડુલકરનું નામ એમના માતા પિતાએ પ્રખ્યાત સંગીતકાર સચિન દેવ બર્મન પરથી રાખેલું. અને જ્યારે 8-9 વર્ષના હતા ત્યારે એમના મોટા ભાઈ અજીત તેંડુલકર, એણે સૌથી પહેલાં સચિન તેંડુલકરમાં ક્રિકેટ પ્રત્યેનો, બેટિંગ પ્રત્યેનો સ્પાર્ક જોયેલો. એને એવું લાગ્યું કે આ કંઈક અલગ છે. અને એ ત્યારે એને લઈને શિવાજી પાર્કમાં એક ક્રિકેટ એકેડમી હતી, જેમાં આપણે નામ સાંભળેલું છે, ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત રમાકાંત આચરેકરનો કોચિંગ કેમ્પ ચાલતો. ત્યાં એને લઈ ગયા 9 વર્ષના છોકરાને, અને કહ્યું કે સર તમે આ છોકરાને જુઓ, મને એવું લાગે છે કે આ સ્પેશિયલ ટેલેન્ટ છે. હવે સચિન તેંડુલકર આપેલા કોઈ દિવસ કોઈ ઓબ્ઝર્વ કરતું હોય, કોઈ એસેસમેન્ટ કરતું હોય, એવી રીતે જાહેરમાં જે કેમ્પમાં ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરતા એવા બોલર સામે રમેલા નહીં. એ પહેલો ઇન્સિડન્ટ હતો. એટલે આચરેકર સરે કહ્યું કે પેડઅપ, જાઓ બેટિંગ કરો એમ. એટલે જઈને બેટિંગ કર્યું, અને બહુ ખરાબ બેટિંગ કરી. કોન્શિયસ થઈ ગયા હોય, 8-9 વર્ષના હોય, ગભરાઈ બી ગયા હોય, પણ આચરેકર સરને એવું લાગ્યું કે હજી આ છોકરાને વાર છે, હજી આ. એટલે એણે અજીતને બોલાવીને કહ્યું કે આને તમે 1-1.5 વર્ષ પછી લઈ આવો. પણ અજીત તેંડુલકરનું કન્વિક્શન બહુ સ્ટ્રોંગ હતું. એ કે સર આઈ એમ ટેલિંગ યુ, આ તમે પહેલી વાર આવી રીતે જોવો છો બધા ઊભા રહીને આ તે, એટલે બની શકે કે છોકરો થોડો મૂંઝાઈ ગયો હોય, ગભરાઈ ગયો હોય. તમે એક કામ કરો કે એને એક ફરી તક આપો આવતીકાલ, અને ત્યારે એવું કરજો કે તમે ક્યાંક દૂર જતા રહ્યા હો, તમે એને જોવો છો ઊભા રહીને એવું એને ન લાગે. એટલે આપણા બધાના સદભાગ્યે આચરેકર સર રાજી થઈ ગયા કે ચાલો કરીએ, એવું પણ કરીએ. બીજે દિવસે સચિનને બેટિંગ કરવા માટે કહ્યું, અને જેવું એને કહ્યું કે તું જાને હેટ્સમાં, એવું એને કહ્યું કે મારે કંઈક કામ છે, હું આવું છું થોડી વારમાં, તું રમ. અને પછી ક્યાંક આમ ઝાડની પાછળ છુપાઈને એણે જોયું, અને હી વોઝ માઇટી પ્લીઝડ. એને એવું લાગ્યું કે ભાઈ આ તો કંઈક અલગ જ ટેલેન્ટ છે. અને એ રીતે 10 વર્ષના સચિન તેંડુલકરને શિવાજી પાર્કની ક્રિકેટ એકેડમીમાં એડમિશન મળ્યું. રમાકાંત આચરેકર સરની એકેડમીમાં બધાને એડમિશન મળતું નથી, કારણ કે ડિમાન્ડ સપ્લાયનો રેશિયો અલગ છે. એટલે જે ખરેખર ટેલેન્ટેડ હોય એવા છોકરાને જ એડમિશન મળતું. એટલે આટલા સ્ક્રુટિની પછી એને ત્યાં એડમિશન મળ્યું. હવે જોજો, આ 10 વર્ષના છોકરાની જે મહેનત શરૂ થાય છે મુંબઈ જેવા શહેરમાં. સવારે 6:30 વાગે ઘરેથી નીકળવાનું, શિવાજી પાર્ક જવાનું, શિવાજી પાર્કમાં પ્રેક્ટિસ કરીને સ્કૂલે જવાનું, સ્કૂલેથી પાછા સાંજે પ્રેક્ટિસ કરવા શિવાજી પાર્ક આવવાનું, અને શિવાજી પાર્કથી પ્રેક્ટિસ પૂરી કરીને ઘરે જવાનું. આ બધા ટ્રાવેલ એણે મુંબઈની લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં કરવાના. આપણને ખબર છે મુંબઈની લોકલ ટ્રેન્સ અને બેસ્ટમાં કેવી ભીડો હોય છે, અને એ ભીડમાં એણે ક્રિકેટની કિટ બેગ અને સ્કૂલ બેગ બંને લઈને જવાનું. એવા કોઈ બહુ સમૃદ્ધ ફેમિલીમાંથી તો એ આવતા નહોતા. એટલે વચ્ચે જો પ્રેક્ટિસ પછી ભૂખ લાગે, તરસ લાગે, તો રોડ સાઈડ વડાપાઉં ખાઈ લેવાનું, કે લીંબુ શરબત પી લેવાનું, ચા પી લેવાની. આવું લગભગ 1-1.5 વર્ષ સુધી ચાલ્યું. 2-2.5 કલાકનું ટ્રાવેલ આખા દિવસમાં થઈ જાય અલગ અલગ રીતે. અને પૂરું પોષણ ન મળે, પૂરો આરામ ન મળે, રિકવરી ન થાય. એટલે જે થવું જોઈએ એ થયું, બીમાર પડ્યા, કમળો થઈ ગયો. કમળામાંથી આપણને ખબર છે કે રિકવર થતાં કેટલી વાર લાગે, ઘણા ડૉક્ટર્સ હશે આઈ એમ શ્યોર. તો એવા ટાઈમે પછી તેંડુલકરના ફેમિલીઝ, જે એક્સટેન્ડેડ ફેમિલીઝ, કાકા કાકી ભત્રીજા બધા ભેગા થઈને નક્કી કર્યું કે એવું કરીએ કે આને આપણે જે કાકાનું ઘર છે ત્યાં શિફ્ટ કરી દઈએ. સચિન તેંડુલકરના કાકાનું ઘર શિવાજી પાર્કથી વોકિંગ ડિસ્ટન્સ હતું, 5 મિનિટમાં જઈ શકાય. એટલે એના આશય 2 હતા કે એક એ કે એને આ જે 2-2.5 કલાકનું ટ્રાવેલિંગ કરવું પડે છે રોજ, એ ઘટીને 1.5-પોણો કલાક થઈ જાય. અને બીજું એ વચ્ચેના ગાળામાં જો એને ક્યાંય ભૂખ લાગે, તરસ લાગે કે આરામ કરવો હોય તો ઘરે આવીને કરી શકે. એટલે 10.5 વર્ષના સચિન તેંડુલકરને એના કાકાના ઘરે શિફ્ટ કરવામાં આવ્યો. એના મમ્મી પપ્પા બંને કામ કરતા, એટલે સાંજે કામ કરીને ખાસ એને મળવા આવે.
એટલે એવું ન લાગે કે આ મા બાપ ભૂલી ગયા છોકરાને. અને એના કાકા કાકીના ઘરે 4 વર્ષ રહ્યા. એ 4 વર્ષ દરમિયાન જે બધી એજ લિમિટ ટુર્નામેન્ટ્સ છે BCCIની, અંડર 16, અંડર 19, અંડર 17, એમાં એવા પરફોર્મન્સ કર્યા કે બધા જોતા રહી ગયા. બધાને યાદ હશે કે પેલું શારદા ગ્રામ વિદ્યાલય માટે રમતા એણે અને વિનોદ કાંબલીએ 664 રનની પાર્ટનરશિપ કરેલી, જે વર્લ્ડ રેકોર્ડ થઈ ગયેલો. શારદા ગ્રામ વિદ્યાલયના કોચ પણ રમાકાંત આચરેકર જ હતા. એટલે આટલા સુંદર પરફોર્મન્સ પછી મુંબઈનું ક્રિકેટ એવું છે કે ત્યાં ન્યૂઝ બહુ ફટાફટ સ્પ્રેડ થાય. કોઈ સ્પેશિયલ ટેલેન્ટ આવે ને, અને દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે આ રણજી ટ્રોફીના ઇતિહાસમાં 90 વર્ષના ઇતિહાસમાં લગભગ 44 વાર મુંબઈ રણજી ટ્રોફી જીત્યું છે. એટલે ન્યૂઝ ઝડપથી સ્પ્રેડ થવા માંડ્યા કે આ ભાઈ બહુ સારો છોકરો છે. ત્યારે વિનોદ કાંબલી બી એટલો જ લાઇમલાઇટમાં હતો, એટલો જ ટેલેન્ટ ને પરફોર્મન્સવાળો હતો. અને 15.5 વર્ષે એને રણજી ટ્રોફીમાં પ્રવેશ મળી ગયો. પોતાની પ્રથમ જ મેચ ગુજરાત સામે રમતા વાનખેડે સ્ટેડિયમ ઉપર એણે સેન્ચુરી કરી, વિચ ઇઝ અગેન અ ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ. પણ એ પછી એક વાત એવી છે જે બહુ ઓછાને ખબર હશે કે બીજો મેચ એનો સૌરાષ્ટ્ર સામે હતો, અને એમાં પણ એણે 80 રન કરેલા. પણ ત્યારે એમને આઉટ કરનાર બોલરનું નામ ખબર છે? અરે ના, ભાવનગરના સૌરાષ્ટ્રના ઓફ સ્પિનર અને જે આગળ જતા ઇન્ડિયા માટે રહીમાં અશોક પટેલ, કરેક્ટ. અશોકભાઈ એવા એકમાત્ર કદાચ બોલર છે, આઈ વુડ લાઇક ટુ ડબલ ચેક, પણ એકમાત્ર એવા બોલર છે કે જેણે સચિન તેંડુલકરને પણ આઉટ કર્યા છે, સુનિલ ગાવસ્કરને પણ આઉટ કર્યા છે, અને વિવિયન રિચર્ડ્સને બી આઉટ કર્યા છે. એટલે એક જોરદાર તાળી તો અશોકભાઈ માટે બનવી જોઈએ. પછી તો એ સૌરાષ્ટ્રના ગુજરાતના રણજી ટ્રોફી કોચ હતા. અત્યારે અમેરિકા જઈને બહુ મોટી ક્રિકેટ એકેડેમી ચલાવે છે. મારા મિત્ર બેઠા છે, નાગજીભાઈ સાકરિયા. તમે ધંધાથી ઘણા લોકો ઓળખતા હશો, પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે સચિનને એક વ્યક્તિ તરીકે, એક મિત્ર તરીકે, એક વ્યક્તિત્વ તરીકે જો સૌથી નજીકથી કોઈ ઓળખતું હોય તો આ માણસ છે. સચિન તેંડુલકર સાથે એક થાળીમાં જમેલા છે, એક રૂમમાં રહેલા છે, અને મીના ભાભીએ બનાવેલી ભાખરી સચિન તેંડુલકરે ખાધેલી છે. કેટલી બધી વાર એવું થયું છે કે ઇન્ટરનેશનલ ટૂરમાં સચિન આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, વેસ્ટ ઇન્ડિઝ હોય, ત્યાં છેલ્લી મેચ પૂરી થવાની હોય એટલે નાગજીભાઈને ફોન કરે, નાગજીભાઈ આવી જાઓ, હવે આપણે 8-10 દિવસ મજા કરીએ. એટલે બંને ચાલતા ચાલતા લંડનની શેરીમાં શોપિંગ કરવા જાય અને યુરોપની રેસ્ટોરન્ટમાં સાથે બેસીને જમે પણ ખરા. એટલે હું તો એક ક્રિકેટર તરીકે એને વાત કરી શકું, પણ જો સચિનને ખરેખર ઓળખવું હોય તો નાગજીભાઈ પાસે બેસવું પડે. 664 ઇન્ટરનેશનલ મેચ, 35,000 રન, 100 ઇન્ટરનેશનલ સેન્ચુરી, આ બધા ફિગર્સ છે, પબ્લિક ડોમેઇનમાં છે, બધે જ છે. પણ આમાં એક વસ્તુ કદાચ આપણે નોંધવાની રહી જાય છે, એ છે કે ખાલી મેચના દિવસની સંખ્યા ગણીએ ને આપણે, ટેસ્ટ મેચ, વન ડે, T20 બધું ઓલ પુટ ટુગેધર, તો એ લગભગ 4-4.5 હજાર થાય છે દિવસ. 4-4.5 હજાર એટલે કેટલા વર્ષ થયા? 12 વર્ષ થયા. 12 વર્ષ તો એ માણસ ઇન્ડિયા માટે ક્રિકેટના મેદાનમાં મેચ જ રમતો હતો. 24 વર્ષની કેરિયરમાં 12 વર્ષ તો એ મેચ જ રમતો હતો. સાયકોલોજીનો એક નિયમ છે કે કોઈ પણ કામ તમે બહુ ઓવર એન્ડ ઓવર અગેન કરો ને તો એક લેવલ એવું આવે જ્યાં યુ સ્ટાર્ટેડ ફિલિંગ ફટીગ. અને સાયકોલોજીસ્ટ અને ડૉક્ટર બી એવું કે હવે તમે થોડાક આનાથી વેગળા થઈ જાઓ, થોડાક દૂર રહ્યો આનાથી. એઝ એ ક્રિકેટર અમને ખબર છે કે જ્યારે બહુ લાંબી સિઝન જાય ને પછી એમ થાય કે હવે 15 દિવસ ક્રિકેટ સામે નથી જોવું. બધા ફિલ્ડમાં હોય, પણ આ માણસને 24 વર્ષમાં ક્રિકેટને એક બાજુ મૂકી દીધું હોય એવું ઇન્જરી સિવાય નથી બન્યું. બીજી એક ખાસ વાત એ કે હી હેઝ ગોન થ્રુ અ લોટ ઓફ ઇન્જરીઝ, લોટ ઓફ સર્જરીઝ, જે બહુ ઓછા લોકોને ખબર છે. આપણને કદાચ યાદ હશે એક ટેનિસ એલ્બોની, કારણ કે એ પીરિયડે બહુ ટાઈમ ક્રિકેટની બહાર રહ્યા હતા. એટલે આ બધી પ્રાથમિક વાતો પછી હવે જે મારે વાત મુખ્ય કરવી છે એ છે કે કોઈ પણ સ્પોર્ટ્સ પર્સનને આપણે મૂલવવું હોય, મૂલ્યાંકન કરવું હોય તો એના ફેક્ટ્સ, ફિગર્સ, સ્ટેટિસ્ટિક્સ એ ઉપરાંત અમુક એવા પેરામીટર્સ છે જેના ઉપર આપણે એની કરિયરને, એના વ્યક્તિત્વને, એની પર્સનાલિટીને જોઈ શકીએ અથવા એસેસ કરી શકીએ. બેઝિકલી કન્ડક્ટ, કમિટમેન્ટ અને કરેજ, જે 3C કોર્પોરેટ વર્લ્ડમાં ફેમસલી કહેવાય છે. અને 3Ds એટલે ડિટર્મિનેશન, ડેડિકેશન એન્ડ ડિસિપ્લિન. આ દરેક મુદ્દાઓ પર મારી પાસે કહેવા માટે નાના નાના દાખલા છે, વિચ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. કન્ડક્ટથી શરૂ કરીએ. કન્ડક્ટ એટલે આચરણ, કે ભાઈ કોઈ માણસ પોતાની જાતને 20-25 વર્ષની કરિયરમાં કઈ રીતે કન્ડક્ટ કરી શક્યો.
આમાંથી કોઈને યાદ છે કે આટલા વર્ષમાં એને અમ્પાયરે ખોટો આઉટ આપ્યો હોય? બાય ધ વે, એને એક સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે આખી કેરિયરમાં 41 વખત ખોટો આઉટ આપ્યો છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં. અને એમાંથી લગભગ 10 વાર તો એવું છે કે જ્યારે એ 90ની ઉપર બેટિંગ કરતા હતા. પણ પાલિયા સાહેબ અમ્પાયર છે, પણ અમ્પાયરને હવે તો DRS આવી ગયું, ત્યારે નહોતું. એટલે હા, તો આપણે ક્યારેય જોયું નથી કે એણે અમ્પાયરના નિર્ણય તરફ નારાજગી દેખાડી હોય, કોઈની સાથે મેદાનમાં જીભાજોડી કરી હોય, કોઈની સાથે લડી પડ્યા હોય મેદાનમાં, અથવા જરૂરી ન હોય એવો આવેશ, ગુસ્સો મેદાનમાં દેખાડ્યો હોય. કોઈ દિવસ નહીં. ક્રિકેટની રમતમાં એક શબ્દ છે સ્લેજિંગ. સ્લેજિંગને જો વ્યાખ્યાયિત કરવું હોય તો એવી રીતે કરી શકાય કે ભાઈ, હરીફ ટીમના ખેલાડીના મનોબળને તોડી નાખવા માટે, એકાગ્રતાને તોડી નાખવા માટે વપરાતી અભદ્ર ભાષા અથવા અપશબ્દો. સિમ્પલ દાખલાથી સમજાવું. આ વાત થોડી અરુચિકર થઈ શકે, પણ વાસ્તવિકતા હંમેશા બહુ સુવાળીને સુંદર નથી હોતી. એટલે આ વસ્તુ આપણે એક નવા પરિપ્રેક્ષથી જોવામાં મદદરૂપ થશે, એટલે આ વાત મારે કરવી છે. એકવાર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાતો હતો. હવે આ સ્લેજિંગનો ઉપયોગ ક્યાં થાય? સ્લેજિંગનો ઉપયોગ એવા ખેલાડીઓ પર કરવામાં આવે જે ખૂબ ફોર્મમાં હોય, ઓબ્વિયસલી, કારણ કે એની વિકેટ કે એનું પરફોર્મન્સ જો તમે ડિક્રીઝ કરી શકો તો તમારા માટે ફાયદો છે. જે ગળાકાપ સ્પર્ધા ચાલે છે એમાં સામેના પક્ષનું નુકસાની મારો ફાયદો છે. અને બીજા જે નવા ખેલાડીઓ આવ્યા હોય, કારણ કે એ હજી આ એન્વાયરમેન્ટમાં આ એક્લેમેટાઇઝ નથી થયા, એને ખબર નથી કે આ હાઈએસ્ટ લેવલનું પ્રેશર શું હોય અને હેન્ડલ કઈ રીતે કરવું. એટલે ઇયન બોથમ બેટિંગમાં આવ્યા, એટલે રોડની માર્શ વિકેટકીપર હતા. નોર્મલી આ કામ બધું વિકેટકીપરની આજુબાજુથી જ થતું હોય, કારણ કે એ ક્લોઝ પ્રોક્સિમિટીમાં હોય. એટલે પહેલેથી નક્કી થયા મુજબ રોડની માર્શે પૂછ્યું, હા ઇયન? એટલે હા એમ કર્યું. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો, હાઉ આર યુ? ફાઇન. ત્રીજો પ્રશ્ન, ધ્યાનથી સાંભળજો. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, હાઉ ઇઝ યોર વાઇફ એન્ડ માય કિડ્સ? તમારી પત્ની અને મારા બાળકો કેમ છે? એટલે સામાન્ય રીતે આ આટલું વાક્ય કોઈ પણ સામાન્ય વ્યક્તિને ઉશ્કેરવા માટે પૂરતું છે, પણ ઇયાન બોથમે કાંઈ ગાંજા જાયવા તો હતા નહીં, એ માહિર ખેલાડી હતા. એટલે એણે કહ્યું, માય વાઇફ ઇઝ ફાઇન એન્ડ યોર કિડ્સ આર રિટાર્ડેડ. મારા પત્ની મજામાં છે, પણ તારા બાળકો છે એ બધા મંદ બુદ્ધિના છે ને તારા ઘરે છે. એટલે આ ખાલી એક દાખલો છે કે કઈ કઈ લેવલ સુધી જઈ શકે. ક્રિસ કેઇન્સ નામના ન્યૂઝીલેન્ડના એક ખેલાડી હતા, એને ઓસ્ટ્રેલિયાની સિરીઝ પહેલાં એની સગી બહેનનું એક ટ્રેન એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું. ક્રિસ કેઇન્સ જેવા બેટિંગમાં આવે એવા શેન વોન અને વિકેટકીપર પૂછે, શેન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધેટ ટ્રેન? આટલા ડર્ટી લેવલ સુધી એ જઈ શકે. આપણે જેન્ટલમેન્સ ગેમ તરીકે આને સ્વીકારી છે, બહુ સારી વાત છે, પણ ગ્રાઉન્ડ લેવલની રિયાલિટીઝ હંમેશા ઘણી જુદી હોય છે. અને હેમાંગ બદાણી નામના એક ક્રિકેટર હતા, ઇન્ડિયા માટે રમતા, ઘણા ઓળખતા હશે, નામ સાંભળ્યું હશે. તો વિશાખાપટ્ટનમમાં કે ત્યાં કંઈક વન ડે મેચ રમાતો હતો. એટલે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની બંને ટીમો એક જ હોટલમાં હતી. એટલે એ એલિવેટર્સમાં જતા હતા ઉપર, તો હેમાંગ બદાણી, એમના વાઈફ અને એડમ ગિલક્રિસ્ટ ત્રણેય લિફ્ટમાં હતા. એટલે હેમાંગ બદાણીએ સૌજન્યતાપૂર્વક કીધું, ગિલી, ધીસ ઇઝ માય વાઈફ. હાય હાય, હાઉ આર યુ? હેન્ડશેક કર્યો. બીજે દિવસે મેચમાં કટોકટી ભરી પરિસ્થિતિમાં હેમાંગ બદાણી બેટિંગમાં આવ્યા. હેમાંગ બદાણી બેટિંગમાં આવ્યા એટલે એડમ ગિલક્રિસ્ટે કીધું શેન વોનને, શેન, હેમાંગ્સ વાઇફ ઇઝ સો બ્યુટિફુલ. અને આ હેમાંગ બદાણીની પહેલી જ સિરીઝ હતી. એટલે આવી મનોવૈજ્ઞાનિક રમતો જે નીચામાં નીચા કક્ષાની થઈ શકે એ થતી હોય છે. એકવાર શહીદ આફ્રિદીને પૂછવામાં આવેલું કે ये स्लेजिंग क्या है? એટલે એણે કીધું આવું બધું હોય એમ. कि इंडिया पाकिस्तान मैच में होता है? हाँ होता है. आप भी करते हो? हाँ हम भी करते हैं, वो भी करते हैं. तो अच्छा, तो आप सचिन तेंदुलकर को भी करते हो? तो बोले करते थे, अब बंद कर दिया है. એટલે कि क्यों? क्योंकि उसका ऐसा है कि उसको तुम जितना सताओ, जितना स्लेज करो, वो इतना ज्यादा फोकस करता है, उतना ज्यादा मारता है. इसलिए अब हमने छोड़ दिया है कि भैया माफ कर, तू आउट हो जा, चला जा. હવે 25 વર્ષની કેરિયરમાં ઓબ્વિયસલી આપણો આઇકન પ્લેયર કેટલી કન્ટ્રીઝ સામે, કેટલા દેશમાં રમ્યો હશે અલગ અલગ પરિસ્થિતિમાં, અને કેવા કેવા શબ્દો એણે સહન કર્યા હશે
આઈ લીવ ઇટ ટુ યોર ઇમેજિનેશન. પોતાની જાત વિશે, પોતાની પત્ની વિશે, પોતાની માતા વિશે, પોતાના ફેમિલી વિશે, એના મિત્રો વિશે, એની ટીમ વિશે, એના સ્ટેટ વિશે, એના દેશ વિશે કેટલી વસ્તુ એને સંભળાવવામાં આવી હશે. પણ કોઈ દિવસ એ માણસે સામે ઉઠીને જવાબ આપ્યો નથી. જવાબ આપ્યો છે તો એક રીતે, ખાલી બેટથી. આ કંડક્ટનું હાઈએસ્ટ લેવલ ઓફ કમિટમેન્ટ છે. આનાથી વધારે સારી રીતે કોઈ કંડક્ટ ના કરી શકે. વિરાટ કોહલી ખૂબ સારા પ્લેયર આજના ટાઈમના. કંડક્ટના પેરામીટરમાં કમ્પેરિઝન કરીએ તો સચિન જોડે. ઇનફેક્ટ વાય વિરાટ કોહલી, એનીબડી ફોર દેટ મેટર, કોઈ આની નજીક ના આવી શકે. હજી સુધી કોઈ દિવસ, હું મેચ રેફરી છું એટલે એ વિશે થોડી વાત કરી લઉં. મેચ રેફરીનું કામ શું હોય બહુ લોકોને ખબર નથી હોતી. હજી આજે તે મને જે 10 વર્ષથી ઓળખે છે એ લોકો આવીને પૂછે, તું થર્ડ અમ્પાયર હો ના? એટલે 2 અમ્પાયર મેદાનમાં હોય, ત્રીજા ટીવી અમ્પાયર હોય, અને પછી એના ઉપર બીજા એક મેચ રેફરી હોય. મેચ રેફરીનું કામ ઇઝ ઓલવેઝ બિહાઇન્ડ ધ કર્ટન્સ. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, ફેસિલિટીઝ કેવી છે, પ્રેક્ટિસ ફેસિલિટીઝ કેવી છે, અમ્પાયરિંગ કેવું થયું મેચનું, એ બધા રિપોર્ટ્સ કરે છે. અને ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ફલાણા ઢીકણા પ્લેયરને આટલા ટકા દંડ થયો, આ તે. એ જે કામ છે જજ તરીકેનું, એવું કામ મેચ રેફરીનું હોય. એટલે આટલા વર્ષમાં કોઈ દિવસ સચિન તેંડુલકર ઉપર કોડ ઓફ કન્ડક્ટનો ઇસ્યુ કોઈ મેચ રેફરીએ નથી કર્યો. હા, એકવાર કરેલો, અને એ બહુ સાંભળવા જેવી વાત છે. 2001માં ઇન્ડિયાની ટીમ સાઉથ આફ્રિકા ગયેલી અને ડેનિસ એમિસ નામના આઈસીસી મેચ રેફરીએ ઇન્ડિયાની અડધી ટીમને દંડ ફટકારેલો. સૌરવ ગાંગુલીને એટલા માટે દંડ ફટકાર્યો કે ભાઈ એણે લીડરશિપ નથી બતાવી. 3 પ્લેયરને એટલા માટે દંડ કર્યો કે એ લોકો એક્સેસિવ અપીલિંગ કરતા હતા અમ્પાયર ઉપર. અને સચિન તેંડુલકર ઉપર એટલા માટે દંડ ફટકાર્યો કે એણે બોલ ટેમ્પરિંગ કર્યું હતું, એવો આરોપ મૂક્યો. હવે જે ક્લિપ્સ હતી એ ક્લિપ્સમાં એવું દેખાતું હતું કે એ બોલની ઉપર જે સીમ હોય એને સાફ કરે છે. એ બોલની સીમને સાફ કરવી એ જુદી વસ્તુ છે ને બોલ ટેમ્પરિંગ એટલે બોલની કન્ડિશન ચેન્જ કરી નાખવી કે જેનાથી તમને અનડ્યુ એડવાન્ટેજ મળે મેચમાં. એ બહુ ગંભીર આરોપ કહેવાય. આ આરોપ ઉપર તો અમુક વાર ટેસ્ટ સિરીઝો પડતી મૂકવામાં આવી છે. પાકિસ્તાને એકવાર ચાલુ ટેસ્ટ મેચ પડતી મૂકી દીધી હતી એના ઉપર જ્યારે આવો, કારણ કે એ ચીટિંગનો કેસ થઈ ગયો સીધો. કોઈ પણ નેશન એવું નહીં ઈચ્છે કે પોતે દે આર નોન એઝ ચીટર્સ. એટલે સચિન તેંડુલકર ઉપર એમણે બોલ ટેમ્પરિંગનો આરોપ મૂકીને એક મેચનું બેન કર્યો. તમે માનશો નહીં મિત્રો, એવડો મોટો બેકલેશ થયો. ઇવન બંને કન્ટ્રીના ક્રિકેટ બોર્ડ, બંને કન્ટ્રીનું મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયા બધું એક સાથે ઊભું રહીને સચિન તેંડુલકરની સાથે હતું. અને બંને કન્ટ્રીએ કહી દીધું કે અમને આ મેચ રેફરી નહીં જોઈએ. અને ડેનિસ એમિસને આગળની મેચમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યો. આ એકમાત્ર દાખલો છે કે જ્યારે કોઈ સચિન તેંડુલકર ઉપર આંગળી ચીંધવાનો પ્રયત્ન કર્યો હોય અને એના આવા પરિણામ આવ્યા હોય. એટલે કંડક્ટ નંબર 1. બીજી વાત મારે જે કરવી હતી કમિટમેન્ટ, કટિબદ્ધતાની, કે ભાઈ એવું મેં જોયેલું છે કે એ કોઈ કન્ટ્રીમાંથી પ્રવાસ કરીને આવ્યો હોય, પાછા મુંબઈમાં સવારે 4 વાગે ઉતર્યા હોય અને શિવાજી પાર્ક માટેની મેચ રમવા એ 9 વાગે મેદાન ઉપર હોય. શિવાજી પાર્ક એટલે ક્લબની વાત કરું છું, સ્ટેટની વાત નથી થતી. આ તો લાંબી કોઈ ઓસ્ટ્રેલિયાની કે આફ્રિકાની ટૂરમાંથી આવ્યા હોય ને સવારે પાછા ક્લબ માટે મેચ રમવા સવારે 9 વાગે મેદાન ઉપર હોય. આવું નંબર ઓફ ટાઈમ્સ થયેલું છે. અને એમનું મુંબઈની ટીમ માટે પણ એવું જ કમિટમેન્ટ કે જ્યારે બી મેચ હોય અને જો એ અવેલેબલ હોય 2 દિવસ માટે તો એ રમવા પહોંચી જ જાય. હવે જે મારે દાખલો દેવો છે એ કોચ અને સચિન તેંડુલકર વચ્ચેના મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ ની તો વાત દેખાડે જ છે, પણ બંનેના કમિટમેન્ટ કઈ લેવલના છે એ પણ બહુ સરસ રીતે ઉજાગર કરે છે. અશોક માકડનું નામ સાંભળ્યું હશે, એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ખૂબ જ સન્માનીય ક્રિકેટ કોચ. ક્રિકેટ એટલે એમના માટે કમલેશભાઈ આમ શિરાઓમાં વહેતો લોહી સાથે નશો એમ, એવું ક્રિકેટ. એમ ક્રિકેટને જિંદગી અલગ જ ન કરી શકો. વાત કરતાં કરતાં આમ ધ્રુજવા માંડે, એટલું બધું ઇન્વોલ્વમેન્ટ હોય એનું. મને લકીલી ચાન્સ મળ્યો છે 1-2 વાર વેસ્ટ ઝોન ટીમમાં હું જ્યારે પસંદ પામ્યો ત્યારે એ કોચ હતા અમારા.
એ કહેતા કે યુ હેવ ટુ પ્લે ક્રિકેટ લાઈક અ બેર. રીંછ હોય ને, રીંછ એની પાસે બીજા કોઈ પ્રાણીઓ જેવા સ્પીડ કે એવું કંઈ નથી હોતું. એની પાસે શું હોય, લાંબા નોર હોય. એટલે એના શિકારને પકડી લે ને એટલે આમ કરીને આમ પકડી લે, બસ. પછી કાંઈ ન કરે. એ શિકાર જેટલો નીકળવાનો પ્રયત્ન કરે એટલું વધારે એ અંદર ખૂંપતા જાય અને એ ત્યાં સુધી ન છોડે અન્ટિલ ઇટ બ્લીડ્સ ટુ ડેથ. એટલે એ કહેતા કે યુ હેવ ટુ પ્લે ક્રિકેટ લાઈક અ બેર, હોલ્ડ ધ ગેમ લાઈક અ બેર. એકવાર તમારા હાથમાં આવી ગઈ પછી એને છોડવાની નહીં. આવા કમિટમેન્ટના એ આગ્રહી હતા. હવે એક સચિન તેંડુલકર વન ડે મેચ રમવા પહોંચ્યા ગુજરાત સામેનો. બહુ સરસ વાત છે ખરેખર. આપણને એમ થાય કે કોઈ કોચ અને કોઈ પ્લેયર વચ્ચે કેટલી અન્ડરસ્ટેન્ડિંગ હોઈ શકે. ગુજરાતે કંઈક 125 રન કર્યા અને પછી મુંબઈની બેટિંગ શરૂ થઈ. 80-90 રનની આસપાસ સચિન તેંડુલકર આઉટ થયા, 55 રનની આજુબાજુ. એ જ્યારે આઉટ થયા ને ત્યારે સાવ સાધારણ બોલમાં ખૂબ રેકલેસ કહેવાય એવો શોટ રમીને આઉટ થયા, જે સચિન તેંડુલકરની પેલી પ્રતિભા પ્રમાણે બહુ ખરાબ કહેવાય એમ. મેચ તો બીજી 15-20 મિનિટમાં પૂરો થઈ ગયો, મેચ જીતી ગયા, વન સાઇડેડ મેચ. બધા હેપી ગો લકી, બધા જતા હતા. કાકા કે વિલ હેવ મીટિંગ ટુગેધર. બધા બેઠા. ત્યાંથી કાકાએ શરૂ કર્યું કે સચિન, ઇફ યુ થિંક ધીસ ગેમ ઇઝ વેરી સ્મોલ ફોર યુ, પ્લીઝ ડોન્ટ કમ એન્ડ પ્લે ફોર અસ. તમને જો એવું લાગતું હોય કે તમારા માટે આ બહુ નાની મેચ છે અને તમે તમારું પૂરેપૂરું સામર્થ્ય, પૂરેપૂરી પ્રતિબદ્ધતા આ મેચ માટે આપી શકો એમ નથી, તો નહીં આવો તમે રમવા અમારા માટે. યુ આર નોટ સેટિંગ એની ગુડ એક્ઝામ્પલ ફોર ધીઝ યંગ બોયઝ ઓફ માય ટીમ. મારી ટીમમાં જે આ 5-6 નવા છોકરાઓ આવ્યા છે એના માટે તમે કોઈ સારું ઉદાહરણ સેટ નથી કરી રહ્યા. પ્લીઝ ડોન્ટ કમ એન્ડ પ્લે. એવરીબડી વોઝ શોક. અજીત અગરકર, અમોલ મઝુમદાર, લાઈક ત્યારે આ વાત છે 1999-2000. ત્યારે સચિન વોઝ લાઈક, સચિન તો જ્યારથી રમ્યા ત્યારથી એ વોઝ સ્ટાર જ હતા, પણ આ તો એનો પીક ટાઈમ હતો, એ ટાઈમની વાત છે. સચિન બી કાંઈ નહીં બોલ્યા, માથું નીચું કરીને સાંભળ્યું. જતા જતા સોરી બોલીને જતા રહ્યા. હવે જુઓ, આ સ્ટોરી અડધી જ છે હો. એ જ સિઝનમાં રણજી ટ્રોફી મેચ એક મુંબઈ અને તામિલનાડુ વચ્ચે હતો. હવે આ મેચમાં નોકઆઉટ મેચ એટલે ક્વાર્ટર ફાઇનલ, એટલે જે ટીમને ફર્સ્ટ ઇનિંગ્સ મળી જાય એ આગળ સેમિફાઇનલમાં જાય અને જે ફર્સ્ટ ઇનિંગ્સ ના લઈ શકે એ ટીમ બહાર થઈ જાય. એટલે તામિલનાડુએ પહેલાં બેટિંગ કરીને 450 રન કર્યા. ત્રીજો દિવસ મેચનો પૂરો થયો ને ત્યારે મુંબઈનો સ્કોર હતો 260 રન, 6 વિકેટ. એટલે હજુ કેટલા રન કરવાના? 190 રન કરવાના. કેટલી વિકેટ બાકી? 4. નોર્મલ સ્ટાન્ડર્ડ પ્રમાણે આ ડિફિકલ્ટ ટાર્ગેટ કહેવાય. ધ ઓનલી પોઝિટિવ વોઝ કે સચિન તેંડુલકર વોઝ સ્ટીલ બેટિંગ. અને કાકા એઝ વી ઓલ નો કે એકદમ ટેન્શનમાં માથા ઉપર હાથ પકડીને આમ બેઠા હતા. સચિને જતાં જતાં આમ ટેપ કર્યું, કાકા ડોન્ટ વરી, વિલ ડુ ઇટ. એટલે કાકાને એવું લાગ્યું કે આ હું કદાચ ડિપ્રેસ છું, ઉદાસ છું, એટલે મને સાંત્વના આપે છે. બીજી દિવસે સવારે સૌથી પહેલાં એ આવી ગયા 8 વાગે મેદાન ઉપર, અને જે 4 જણા હતા એને એની સાથે પ્રેક્ટિસમાં ગયા. 4 જણા જે 4 વિકેટ બાકી હતી પૂછડિયા ખેલાડીઓની, બધાને લઈને પ્રેક્ટિસમાં ગયા. બધા સાથે 1-to-1 વાત કરી કે તમારું કામ છે ત્યાં ઊભા રહેવાનું. રન છે 190 એ હું કરી લઈશ, પણ તમારામાંથી કોઈએ જો ખરાબ શોટ માર્યો છે અને આઉટ થઈ ગયા છો તો આઈ વિલ એન્શ્યોર દેટ કે આ તમારા માટે મુંબઈનો છેલ્લો મેચ છે. અને એ પછી એ દિવસે સચિન તેંડુલકરે પોતાની 100 સિક્સર મારીને પૂરી કરી, 150 સિક્સર મારીને પૂરી કરી, 200 સિક્સર મારીને પૂરી કરી. એ મેચમાં વિકેટ કીપર હતા તામિલનાડુના રૂબેન પોલ, જે મારા મિત્ર છે. એની પાસેથી મેં આ વાત સાંભળેલી છે. એણે કીધું મને કે એ દિવસે મેં એને હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, બધું જ કરી લીધું. છેલ્લે તો એવું બોલી દીધું કે વાય ગોડ કમ્સ એન્ડ પ્લે વિથ અસ. ભગવાન શું કામ અમારી યાર આવીને રમે? હા, મનુષ્યોની રમત છે, મનુષ્યોને રમવા દો. પણ એ કે હું જેવું કાંઈ બોલું ને એટલે એ સ્ટેપ અસાઇડ અમારી સામે જોવે ને એમ કે થઈ ગયું તો પાછું બેટિંગ ચાલુ. જસ્ટિન લેંગર ઓસ્ટ્રેલિયાના બહુ પ્રખ્યાત કોચ છે, એણે કહેલું કે વેન સચિન બેટ્સ ઇટ સીમ્સ ધેર ઇઝ અ ગ્લાસ ચેમ્બર અરાઉન્ડ હિમ. તમે કંઈ બી કરો આજુબાજુ, ઇટ ડઝન્ટ અફેક્ટ હિમ, એને અસર જ નહીં થાય. આપણામાંથી ઘણા લોકો વ્યવસાયી હશે, નોકરિયાત હશે. એક એક્ઝામ્પલ હું અમારા ટ્રેનિંગ સેન્ટરમાં જાઉં ત્યારે કાયમ દઉં છું નવા છોકરાઓને કે ધારી લો કે આ તમારી પહેલી નોકરી છે, તમે રોજ સવારે આવો છો ને રોજ એક જગ્યાએ ઊભો રહીને એક માણસ તમને ગાળ દઈને ભાગી જાય, રોજ જઈ, શું કરશો તમે?
એટલે વાત આવી રીતે ચાલુ કરું, એટલે કે પહેલાં તો કે 1-2 દિવસ ઇગ્નોર કરીએ, પછી તો દોડીને પકડીને મારીએ ને, કેમ કે થોડો જવા દેવાય. આ માણસ પોતાની આજુબાજુ ગ્લાસ ચેમ્બર રાખીને 25 વર્ષ ક્રિકેટ રમ્યો છે મિત્રો, અને કોઈ દિવસ કોઈને રિએક્ટ કર્યું નથી. આ એક કમિટમેન્ટનું અનધર લેવલ છે. દરેક સિરીઝ, કોઈ પણ સિરીઝ હોય, પછી ઓસ્ટ્રેલિયાની હોય, ઇંગ્લેન્ડની હોય, આફ્રિકાની હોય, એનો મિત્ર છે અતુલ રાનડે, નાગજીભાઈ સારી રીતે ઓળખે છે. એ કહીએ કે એ સિરીઝની શરૂઆત મેન્ટલી 2 મહિના પહેલાં ચાલુ કરે. કયો બોલર છે, શું કરે છે, કઈ લેન્થ પર બોલિંગ કરે છે, આઉટસ્વિંગ કરે છે વધારે કે ઇનસ્વિંગ કરે છે. ઓસ્ટ્રેલિયાની એક સિરીઝ આપણને બહુ બધાને યાદ હશે, જ્યારે શેન વોનની બહુ પીટાઈ કરવામાં આવેલી, ખબર છે ને? અને ત્યારે શેન વોન વિશે એવું કહેવાતું કે એ રાઇટ આર્મ લેગ સ્પિન બોલિંગ કરે રાઉન્ડ ધ વિકેટ આવીને, અને જે રફ ક્રિએટ થયું હોય ત્યાંથી એવડો મોટો સ્પિન કરે કે કોઈ રમી ન શકે. આ પંકજ ઠક્કર મારા મિત્ર છે, સ્પિનર છે, એમને ખબર છે આ વધારે. તો એના માટેની તૈયારી કરવા માટે એણે ઇન્ડિયામાંથી જે સૌથી સારા લેગ સ્પિનર હતા, ઇન્ક્લુડિંગ રિટાયર્ડ પ્લેયર્સ શિવરામ કૃષ્ણન સહિત, એ બધાને મુંબઈ બોલાવ્યા, એવું રફ આર્ટિફિશિયલી ક્રિએટ કર્યું ને એના ઉપર પ્રેક્ટિસ કરી કે જ્યારે શેન વોન ખરેખર મેચમાં આવે ત્યારે હું એને કઈ રીતે ફેસ કરીશ. આ આગોતરી તૈયારીનો બેનમૂન નમૂનો છે કે નહીં. અને પછી થયું એવું કે કોઈ પણ ટીમ, પ્રવાસી ટીમ ઇન્ડિયામાં આવે કે ઇન્ડિયાની ટીમ બહાર જાય ત્યારે મેઇન સિરીઝ શરૂ થાય ને, ટેસ્ટ મેચ કે વન ડે, એ પહેલાં સાઇડ મેચ હોય, પ્રેક્ટિસ મેચ. ઇટ ઇઝ બેઝિકલી ટુ અક્લેમેટાઇઝ ટુ દેટ સિચ્યુએશન, દેટ એન્વાયરમેન્ટ, ધોઝ પિચીસ, એવરીથિંગ, કે તમારી લયમાં આવવા માટે તમને જે તૈયારી કરવાનો સમય જોવે એવા માટે, એટલા માટે થોડી 2-3 પ્રેક્ટિસ મેચો હોય. પણ આવી બધી 2-3 પ્રેક્ટિસ મેચોમાં તે ઘણીવાર સાયકોલોજીકલ ગેમ બહુ આગલા લેવલની રમાતી હોય, બહુ સ્ટ્રોંગ મેસેજ આપી દેવો ત્યારથી, એવું બધું બી ચાલતું હોય. ગેમનો બિલ્ડઅપ એવો કરવામાં આવે કે બાય ધ ટાઈમ બંને ટીમો ટેસ્ટ મેચ કે વન ડે સિરીઝમાં પહોંચે ત્યાં સુધીમાં અમુક ટીમના ખેલાડીઓ ઓલરેડી પ્રેશરમાં હોય, કારણ કે ઇન ધ એન્ડ ઇટ્સ અ પ્રેશર ગેમ. એટલે આવો એક ઓસ્ટ્રેલિયાની સિરીઝ પહેલાંનો મેચ એ લોકોને સૌથી પહેલો પ્રેક્ટિસ મેચ મુંબઈ સામે મુંબઈમાં રમવાનો હતો. 3 જ દિવસનો મેચ, 3 days ગેમ. આ જે વર્ષે એણે આ બધા લેગ સ્પિનરને એને બધાને બોલાવીને પ્રેક્ટિસ કરેલી ને, એ જ વર્ષની વાત આ. એટલે જેવી મેચ શરૂ થઈ, ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે બેટિંગ કર્યું, આખો દિવસ 301 રન કરીને ડિક્લેર કરી દીધો દાવ, કારણ કે પછી એમને બોલરોને પ્રેક્ટિસ કરાવી હોય ને એવી રીતે. એટલે સચિન તેંડુલકરે જ્યારથી મુંબઈની ટીમની પ્રેક્ટિસ શરૂ થઈ ને ત્યારથી એક જ મેસેજ, એટેક શેન વોન. પહેલા જ બોલથી એના ઉપર કાઉન્ટર એટેક. જે બધા રણજી ટ્રોફી રમતા હોય એના માટે તો શેન વોન કેવડી મોટી કક્ષાનો બોલર કહેવાય. પછી કે ડોન્ટ વરી, તમે આઉટ થઈ જશો તો આઈ ડોન્ટ કેર. અમિત પગનીસ, રાજેશ સુતાર, આ બધા મુંબઈના એ ટાઈમના બેટ્સમેનો, કે પહેલા જ બોલથી ફટકારો એને. સચિન તેંડુલકરે પોતે તે જઈને પહેલી જ ઓવરમાં શેન વોનને એ પ્રેક્ટિસ મેચમાં 3 છક્કા મારી દીધા, જે આખી સિરીઝનો ટેમ્પો સેટ કરવાની વાત છે ને. અને એ મેચ પૂરી થઈ 3 દિવસની અંદર મુંબઈ જીતી ગયું, અને સચિન તેંડુલકરે 200 રન કર્યા, અને શેન વોનના બોલિંગ ફિગર હતા 16 ઓવર 0 મેડન, 111 રન ને 0 વિકેટ. આ તો ખાલી પ્રેક્ટિસ મેચની વાત થઈ. આગળ સિરીઝમાં શું થયું? સિરીઝ પણ ઇન્ડિયા જીત્યું, મેન ઓફ ધ સિરીઝ સચિન તેંડુલકર થયા, અને આખી સિરીઝમાં શેન વોનને 600 રન દઈને ખાલી 9 વિકેટ મળી. આ પ્રિપેરેશન છે ચેમ્પિયન્સની. દરેક સિરીઝની આવી તૈયારી. ઇંગ્લેન્ડમાં રમવાનું હોય તો ભીની પીચ ઉપર રમવાનું હોય તો મુંબઈમાં કાંગા લીગ નામની એક ટુર્નામેન્ટ રમાય છે, જે ચાલુ વરસાદે રમાતી હોય. જે લોકોએ મુંબઈના ક્રિકેટથી પરિચિત છે એમને ખબર છે કે વરસાદ ચાલુ હોય, આ તે આટલું ઘાસ હોય, લાઈફ ગોઝ ઓન લાઈક મુંબઈ સ્પિરિટ, ઇટ ડઝન્ટ સ્ટોપ. તો એ મેચ રમવા બી પહોંચી જાય. ત્રીજા સીની જે વાત હતી, કરેજની, હિંમતની, નિર્ભયતાની, જે આપણે પહેલાં યોગ કર્મ સુ કૌશલમમાં વાત કરીને કે નિર્ભયતાથી કર્મ કરવું. સૌથી પહેલી ટેસ્ટ મેચ રમવા જ્યારે ઉતર્યા 16.5 વર્ષની ઉંમરે, ત્યારે હજી યુટ્યુબ ઉપર વિડીયો જોજો, હી લુક્સ સચ અ બેબી, વેરી સ્મોલ. તમને એમ થાય યાર આ ખરેખર ડઝ હી બિલોંગ હિયર. અને એ ચાલતા આવતા હતા ત્યારે જાવેદ મિયાંદાદે કીધું, અરે ઇસ બચ્ચે કી દૂધ કી બોટલ કિધર હે, ધીસ ઇઝ હાઉ યુ આર વેલકમ, કે આવી જાઓ, આ ટેસ્ટ ક્રિકેટ છે, ચલો રમો. એ જ સિરીઝમાં એક સૌથી છેલ્લી મેચ હતી, વન ડે મેચ, વરસાદને કારણે રોકાવીને 20 ઓવરની કરી નાખવામાં આવી. ઘણા લોકોને યાદ હશે આ. એમાં ઇન્ડિયા સાવ વન સાઇડેડ મેચ હારતું હતું. એમાં 6 નંબરે સચિન બેટિંગમાં આવ્યા, કે એ ટાઈમે 10 રનની એવરેજની જરૂર હતી. અત્યારે તો 10 રન બહુ આરામથી થઈ જાય, ત્યારે ન થતા. તો મુશ્તાક અહેમદ નામના રાઇટ આર્મ લેગ સ્પિનર હતા, એને 1 ઓવરમાં 2 સિક્સર મારી સચિને. એટલે અબ્દુલ કાદિર ઓલ ટાઈમ ગ્રેટ લેગ સ્પિનર, એણે આમ હસતા મજાક કરતા કીધું, અરે બચ્ચે કો ક્યાં મારતા હે, મુझे मार के दिखा.
નેક્સ્ટ ઓવરમાં મિત્રો 3 સિક્સર એને. દેટ્સ અ સ્ટેટમેન્ટ. ડરતો નથી કોઈનાથી. સૌરવ ગાંગુલી હમણાં કહેલું એકવાર કે એક સિરીઝમાં ઇન્ડિયામાં રમતા હતા, શોએબ અખ્તરનો બાઉન્સર બોલ એને અહીંયા લાગ્યો. એ પહેલાં અહીંયા ચેસ્ટ પેડ ના પહેરતા, પછી લેટર ઓન ચાલુ કર્યું તો ખટાક કરતો અવાજ આવ્યો. એટલે ગાંગુલીને સમજાઈ ગયું કે આ કંઈક છે ગંભીર. એટલે એ ગયા, ઠીક હે ઠીક હે ઠીક હે. એ આખો દિવસ રમી ગયા. ત્યારે હજી 2-2.5 કલાકની રમત બાકી હતી. સાંજે જઈને દોસ્તો સ્કેન કર્યું તો ખબર પડી કે રિબ્સમાં 2 ફ્રેક્ચર હતા. રિબ્સ ભાંગી જાય ને તો શ્વાસ લેતાય દુખે હો. જેને રિબ્સના ફ્રેક્ચર થઈ ગયા હશે એને ખબર હશે. ઇટ ઇઝ રેસ્ટલેસનેસ. અને એ તો જલ્દી રિપેર ના થાય, કારણ કે એને આરામ મળે નહીં. એ તો સતત આમ થાય. એ પહેલી જ સિરીઝ જ્યારે રમતા હતા ત્યારે એને વકાર યુનુસનો બોલ અહીંયા લાગ્યો. આ નાકનું હાડકું તૂટી ગયું, આમ લોહીની ધાર થઈ. એટલે ઓલા ફિઝિયો લઈને આવ્યા અને આમ ઢાંકી દીધું. इमरान खान ने, जावेद मियादाद ने, अरे इसको तो हॉस्पिटल लेके जाना पड़ेगा, ये तेरा खत्म, ये मैच खत्म तेरा. નવજોત સિદ્ધુ એની સામે ઊભા હતા. એટલે એને એવું લાગ્યું કે આ તો સિરિયસ ઇન્જરી છે, આને લઈ જવા જોઈએ એમ. તો એ આમ થોડા પાછળ ફર્યા ને તો એ કે ધીમેથી અવાજ આવ્યો, મેં ખેલેગા, મેં અંદર નહીં જાયગા. અને એ તૂટેલા નાક સાથે એ માણસે 40 રન કર્યા. દેટ વોઝ અનધર સ્ટેટમેન્ટ કે સ્ટાર ક્રિકેટર હેઝ અરાઇવ્ડ ઓન ધ ઇન્ટરનેશનલ અરેના. કરેજ, હિંમત ક્યાંય વેચાતી નથી મળતી. આ 3Cની વાત થઈ. આમ તો કોર્પોરેટ વર્લ્ડના શબ્દો છે બધા, 3C ને 3D ને, પણ એની સાથેના એક્ઝામ્પલ જે મારે જોડવા છે એને જોડીને આ બધી વાત કરવી અગત્યની થઈ જાય છે. અને જ્યારે આપણે રિલેટ કરીએ કોઈ પેરામીટર સાથે તો સમજવું થોડુંક વધારે આસાન થઈ જાય. પછી વાત આવે છે 3Dની, ડિસિપ્લિન. મેં પહેલાં કહ્યું એમ કે કોઈ દિવસ એક મુંબઈના કોચે એવું કહેલું છે કે હી ઇઝ ધ ફર્સ્ટ વન ટુ કમ ટુ ધ પ્રેક્ટિસ અને લાસ્ટ વન ટુ ગો. પ્રેક્ટિસનો ટાઈમ નક્કી થયો હોય ટીમનો 8 વાગ્યાનો, તો એ માણસ 7:45 હશે ત્યાં, અને 10:30 પ્રેક્ટિસ પૂરી થશે પછી એની પોતાની ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિસ બીજા અડધો-પોણો કલાક કરતો હશે. આ ડિસિપ્લિન છે. એક વાત પેલી જે આચરેકર સરની કરીને કે જ્યારે આવી રીતે એને 4 જર્ની કરવાની, ઘરેથી શિવાજી પાર્કથી સ્કૂલથી પાછું શિવાજી પાર્ક, અને પછી છેલ્લે શિવાજી પાર્કથી ઘરે. તો એ જ્યારે થાકીને લોથપોથ થઈ ગયો હોય ને સાંજે સાવ, ત્યારે એક અડધો કલાક એને બેટિંગ કરવાની ચેલેન્જ કરે આચરેકર સર. એની કેમ્પના જે સૌથી સારા 5 બોલર હોય ને એને એમ કે આની સામે બોલિંગ કરો તમે. અને સચિન તેંડુલકર બેટિંગ કરતા હોય એની પાછળ સ્ટમ્પ ઉપર એક રૂપિયાનો સિક્કો મૂકી દે. જો કોઈ બોલર એને આઉટ કરી જાય તો એ રૂપિયાનો સિક્કો એનો, અને જો ન કરી શકે કોઈ તો એ રૂપિયાનો સિક્કો સચિનનો. સચિન તેંડુલકર એની આત્મકથામાં લખ્યું છે કે આવા 13 સિક્કા ભેગા કર્યા છે, 13, વિચ ઇઝ અ પ્રાઇઝડ પોઝેશન મોર દેન એની એવોર્ડ્સ ઓર એની એવોર્ડ્સ ઓર એની ટ્રોફીઝ. એટલે ડિસિપ્લિનની જે વાત કરવી છે, આપણે ઘણીવાર કહીએ છીએ કે આ સચિન ઇઝ ટેલેન્ટ, પ્યોર ટેલેન્ટ. સિરિયસલી? હું તમને આપું બીજા દાખલા. વિનોદ કાંબલી ઇક્વલી ટેલેન્ટેડ. અરે એ ટાઈમે તો એવું કહેતું કે વિનોદ કાંબલી વોઝ ઇવન મોર ટેલેન્ટેડ દેન સચિન તેંડુલકર. મનિંદર સિંહ, વન ઓફ ધ બેસ્ટ સ્પિનર. 21-22 વર્ષે એણે જ્યારે રમવાનું ચાલુ કર્યું ત્યારે બધા એમ લાગતું કે આ બિશનસિંહ બેદીનો તો બાપ છે. આ ક્રિકેટ કેરિયર ક્યારે પૂરી? 28 વર્ષ. લક્ષ્મણ શિવરામકૃષ્ણન, રાઇટ આર્મ લેગ સ્પિનર, વન ઓફ ધ બેસ્ટ સ્પિનર. હજી આજની તારીખે એવું કહે છે કે એની ટેલેન્ટ અનમેચ્ડ હતી. 19 વર્ષે ઇન્ડિયા માટે રમ્યા. ટેલેન્ટ કેરિયર ક્યારે પૂરી? 28 વર્ષ. સદાનંદ વિશ્વનાથ, જે લોકો મારી જનરેશનના ને પહેલાંના છે એ લોકોને ખબર છે, બહુ જ એકદમ ફાયરી વિકેટ કીપર, ટેલેન્ટેડ, એક્સ્ટ્રીમલી ટેલેન્ટેડ. જ્યારે આ રવિ શાસ્ત્રી ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન બનેલા ત્યારના એ બેસ્ટ વિકેટ કીપર. બેન્સન એન્ડ હેજીસ, કરેક્ટ. કેટલું રમ્યા ઇન્ડિયા માટે? 3 સિરીઝ. ટેલેન્ટ ઇઝ ઇનફ? નો, ઇટ ઇઝ નોટ. એટલા માટે આ જે હર્ષા ભોગલે વાત કરેલી હતી કે હી વોઝ ધ માસ્ટર ઓફ ધ ગેમ બટ બિહેવ્ડ લાઇક અ સર્વન્ટ ઓફ ધ ગેમ. બિકોઝ ઓફ જે એણે કલાકોના કલાકો મેદાનમાં મહેનત કરવામાં ગાળ્યા, એટલા માટે હી વોઝ ડિફરન્ટ દેન અધર્સ. મનિંદર સિંહ વિશે તો એવું કહેવાય છે કે હી એટેમ્પ્ટેડ એ સુસાઇડ, અને એ દિલ્હી પોલીસે એને સાવ મોતના મુખમાંથી બચાવેલા છે. એવા ડિપ્રેશનમાં જતા રહેલા. સદાનંદ વિશ્વનાથ
ને હજી મળવાનું થાય અમ્પાયર હતા. પણ આપણને એવું લાગે કે આ માણસો એમની ટેલેન્ટને જસ્ટિફાઈ ના કરી શક્યા. એ ટેલેન્ટને જસ્ટિફાઈ કરવા માટે જોઈએ એટીટ્યૂડ, વિલિંગનેસ ટુ વર્ક હાર્ડ. એ આ માણસે કરી બતાવ્યું હતું. એક 2004ની સિરીઝ યાદ હશે, જ્યારે આપણે પાકિસ્તાન ગયા હતા. ખબર છે, બહુ વર્ષો પછી પાકિસ્તાનની સિરીઝથી ફ્રેન્ડશિપ સિરીઝ તરીકે નામ આપ્યું હતું. અટલ બિહારી વાજપેયી આપણા પ્રધાનમંત્રીએ કીધું હતું કે સિર્ફ ખેલ નહીં, દિલ ભી જીત કે આના. એ વન ડે સિરીઝ પહેલાં ઇન્ડિયા 3-2થી જીત્યું. પછી ટેસ્ટ મેચ શરૂ થઈ અને મુલતાનમાં એક ટેસ્ટ મેચ હતો, સૌથી પહેલો ટેસ્ટ મેચ, જ્યાં વિરેન્દ્ર સહેવાગને મુલતાન કા સુલતાન નામ મળ્યું. એણે 23મી સદી ફર્સ્ટ ઇન્ડિયન બેટર ટુ સ્કોર અ ટ્રિપલ સેન્ચુરી. તો એ 300 રન કર્યા ને એમણે જ્યારે, ત્યારે એની સચિન તેંડુલકર સાથે લગભગ 350 રનની ભાગીદારી થઈ હતી. અને એવું કહેવાય છે કે જેવા સચિન બેટિંગમાં ગયા ને ત્યારે વિરેન્દ્ર સહેવાગ કંઈક 90-95 રનની આજુબાજુ રમતા હતા અને એમને એક સિક્સર મારી અને પોતાની સદી પૂરી કરી. હવે એ સદી જેવી પૂરી કરીને એવું સચિન એની પાસે ગયા અને કીધું કે અબ એક ભી સિક્સર મારને ગયા, એક ભી લોફ્ટેડ શોટ મારને ગયા તો શામ કો ઇસી બેટ से तुझे मारूंगा. કારણ કે આ પર્સનલ ગ્લોરી માટે આપણે નથી રમતા, આપણે ટીમ માટે રમીએ છીએ. અને ટીમનો એક જુમલો જ્યાં સુધી આપણે લઈ જાવ છે ત્યાં જો તું આ રીતે રમીશ તો કદાચ નહીં પહોંચાય. તું એમને મેં ઘણા ફાસ્ટ રન કરે છે, રિસ્કી શોટ રમવાની જરૂર નથી. અને એ પછી એને 295 સુધી એને લોફ્ટેડ શોટ ન મારવા દીધો. વીરેન્દ્ર સહેવાગે પછી એવું કીધું કે પાજી અગર શુક્લૈન મુશ્તાક આયા ના તો 295 क्या मैं 299 पे होऊंगा तो भी छक्का मारूंगा. અને પછી એણે છક્કો મારીને એની ટ્રિપલ સેન્ચુરી પૂરી કરી, બધાને યાદ હશે. પણ એ મેચમાં એક એવો ઇન્સિડન્ટ બનેલો જેણે ભારતીય ક્રિકેટને હચમચાવી નાખ્યું હતું. સચિન તેંડુલકરની આ પાર્ટનરશિપ થઈ, એમાં બીજા દિવસે મેચમાં અરાઉન્ડ ટી ટાઈમ સચિન તેંડુલકર 160 રનની આજુબાજુ રમતા હતા. એટલે ટીમ મેનેજમેન્ટે નક્કી કર્યું કે આપણે છેલ્લી 1 કલાક, જ્યારે 14 ઓવર બાકી હોય, 14-15 ઓવર, ત્યારે આપણે ઇનિંગ ડિક્લેર કરી દઈશું અને પાકિસ્તાનને બેટિંગમાં ઉતારશું, એટલે આપણે સાંજે થોડી વિકેટ લઈ શકીએ. એટલે સચિનને બી એવું ઇન્ફોર્મેશન આપવામાં આવી કે ત્યાં સુધીમાં તમે તમારી ઇનિંગ એવી રીતે પેસ કરો કે તમારી ડબલ સેન્ચુરી થઈ જાય. મેચ આગળ ચાલી, 17-18 ઓવર બાકી હતી ત્યારે સચિન તેંડુલકર 190ની આજુબાજુ રમતા હતા. એટલે પાછો એમને મેસેજ આપ્યો કે 2 ઓવરમાં કરો તમારી સદી, આપણે ડિક્લેર કરવાનો હોય. એ મેચમાં સૌરવ ગાંગુલી આમ ટેસ્ટ મેચના કેપ્ટન હતા, પણ ઇન્જર્ડ હતા, એટલે સ્ટેન્ડ ઇન કેપ્ટન તરીકે રાહુલ દ્રવિડ હતા. એટલે મેસેજ દેવામાં આવ્યો કે ભાઈ તમે આ કરી લ્યો સદી. હવે થયું એવું કે 2 ઓવર એની સ્ટ્રાઇક જ ન આવી. 3જી ઓવરમાં યુવરાજ સિંહ આઉટ થઈ ગયા અને બધાના આશ્ચર્ય વચ્ચે રાહુલ દ્રવિડે દાવ ડિક્લેર કરી દીધો. સચિન તેંડુલકર નોટ આઉટ 196. મુલતાનમાં. હજી આજનો સ્કોર કાર્ડ કદીને જોઈ લેજો. કોઈ પણ ખેલાડી માટે પર્સનલ માઇલસ્ટોન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. હા, ટીમનું કોઝ ઓલવેઝ કમ્સ ફર્સ્ટ, પણ ટીમ કોનાથી બને? લોકોથી બને. અને હેપી ટીમ કોનાથી બને? હેપી લોકોથી બને. જ્યારે કોઈ પોતાનો માઇલસ્ટોન લઈ જાય, પોતાની ગ્લોરી એચીવ કરે, પોતે હેપી હોય તો ટીમ માટે બધું કરશે ને. સચિન 196 રને નોટ આઉટ રહી ગયા, આખી દુનિયા જોતી રહી ગઈ ને રાહુલ દ્રવિડે દાવ ડિક્લેર કરી દીધો. ડ્રેસિંગ રૂમમાં પિન ડ્રોપ સાયલેન્સ. આ ઇન્સિડન્ટ સચિન તેંડુલકરે પોતાની બુકમાં પણ વર્ણવેલો છે, બહુ ઓનેસ્ટલી વર્ણવેલો છે. અને ગાંગુલી, કોચ, જોન રાઇટ, મેનેજર બધા આવીને વાત કરવાની ટ્રાય કરી. સેડ લીવ મી અલોન, મારે કોઈ યાર વાત નથી કરવી. ઓબ્વિયસ છે, કોઈ બી નારાજ થઈ જાય, નિરાશ થઈ જાય કે ભાઈ એવી શું ઉતાવળ હતી કે મને 4 રન ન કરવા દીધા. 1 જ ઓવરની વાત હતી ને. અને પછી જોવાની વાત એ છે કે મેચ આપણે 4 દિવસમાં જીતી ગયા, આગળ જતા છેલ્લો 1 દિવસ આખો દી પડ્યો રહ્યો. એટલે એ તો પ્રિઝ્યુમ ન થઈ શકે, પણ એટલે હી વોઝ નોટ હેપી, જરાય હેપી નહોતા. એ ટાઈમે ઇન્ડિયાની ટીમના મેનેજર હતા પ્રોફેસર રત્નાકર શેટ્ટી. આ પ્રસંગ મેં મારું પુસ્તક જે છે ક્રિકેટ ક્લાસિક્સ એમાં લખેલો છે. પ્રોફેસર શેટ્ટીને હું પર્સનલી ઓળખું છું. મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર હતા, પછી BCCIના જનરલ મેનેજર હતા. ખૂબ સારા માણસ અને કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના ગુરુ કહેવાય એવા માણસ. એમણે જોયું કે આ જે સિચ્યુએશન છે એ બહુ સારી નથી ઇન્ડિયન ક્રિકેટ માટે. 2 મહારથી વચ્ચે અસમંજસ, અણબનાવ ભારતીય ક્રિકેટ માટે સારો નથી. એટલે મેચ પૂરો થયો એટલે એણે પહેલાં રાહુલ દ્રવિડ જોડે વાત કરી, પછી સચિન તેંડુલકર જોડે વાત કરી અને બંનેને મનાવી લીધા કે ભાઈ તમે બંને એક રૂમમાં બેસીને કોઈ પણ મધ્યસ્થી વગર તમે બંને જ વાત કરો અને સોર્ટ આઉટ ધ ડિફરન્સીસ જે હોય એ.
એટલે બંને રાજી થઈ ગયા અને પાછું બંનેને એકબીજા માટે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ હતું એટલે એને એટલી તો ખાતરી હતી કે આ પરિસ્થિતિ જે છે એનાથી વધારે ખરાબ નહીં થાય. એટલે એ બંનેને એક રૂમમાં બેસાડ્યા. લગભગ એ બંને પોણો કલાક સુધી વાત કરી. જે કાંઈ ગ્લાની હતી, જે કાંઈ દુઃખ હતું, જે કાંઈ ગુસ્સો હતો એકબીજાને ઠાલવીને એ મેટર ત્યાં ને ત્યાં પૂરી કરીને બંને હસતા હસતા રૂમની બહાર આવ્યા. એ પછી કોઈ દિવસ રાહુલ દ્રવિડે પણ આના વિશે વાત નથી કરી ને કોઈ દિવસ સચિન તેંડુલકરે પણ આ વિશે વાત નથી કરી. નહીંતર આવડો મોટો ક્રિકેટર બહાર આવીને કંઈ બી કહી શકે. અને રાહુલ દ્રવિડ માટે ઇટ કુડ હેવ બીન અ હ્યુજ ઇશ્યુ. આ ડિસિપ્લિન છે માણસની. મારી પર્સનલ ગ્લોરીને મારે ગુમાવવી પડી એના માટેના માણસ જે કોઈ કારણભૂત હતા એને હું માફ કરું છું. લેટ્સ મૂવ ઓન. ડિટર્મિનેશન, નિર્ધાર. સચિન તેંડુલકરનું આપણે જે વાત કરી કે ભાઈ એને એકવાર એના ઝોનમાં હોય પછી એને કોઈ આજુબાજુની વસ્તુ ખલેલ ના પહોંચાડી શકે. એક 2003ની સિરીઝમાં ઓસ્ટ્રેલિયામાં ગાંગુલીની કેપ્ટનશીપમાં આપણે રમતા હતા, સૌથી પહેલી ટેસ્ટ મેચ. કંટાળો નથી આવતો ને આ ક્રિકેટની આટલી બધી વાતો થાય? કારણ કે મારી પાસે તો આવા દાખલાઓ જ હોય. એટલે હા, તો પહેલી ટેસ્ટ મેચ આપણે જીતી ગયા, બીજી ટેસ્ટ મેચ ડ્રો થઈ, ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા જીતી ગયું. આ 3 ટેસ્ટ મેચ પૂરી થઈ ગઈ. ત્યાં સુધીમાં સૌથી નવાઈ પ્રમાણે એવી વાત એ હતી કે સચિન તેંડુલકરના 3 ટેસ્ટ મેચના ટોટલ રન 80 જ હતા, જે બહુ અનકેરેક્ટરિસ્ટિક હતું કે ભાઈ આવું સચિન માટે કોઈ સિરીઝ આટલી બધી ક્વાયટ કોઈ દિવસ નહોતી. અને બધી જ મેચોમાં લગભગ કવર ડ્રાઈવ અને ઓફ ડ્રાઈવ, કવર ડ્રાઈવ અને ઓફ ડ્રાઈવ રમવામાં જ આઉટ થતા હતા. એટલે મેં કહ્યું એમ પહેલાં એના મોટા ભાઈ જે એના મેન્ટર છે અજીત જોડે લગભગ રોજ વાત કરતા. એવું કહેવાય છે કે જ્યારે એમની છેલ્લી ટેસ્ટ મેચ રહીમાં મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ ઉપર, તમે જોવા ગયા હતા ને નાગજીભાઈ મેચ, સૌથી છેલ્લી ટેસ્ટ મેચ, ત્યારે એ મેચમાં આઉટ થઈ ગયા પછી પણ એને ખબર હતી કે હવે એ ફરીવાર કોઈ દિવસ બેટિંગ કરવાનો નથી. તો એ મેચમાં એ કઈ રીતે આઉટ થયા અને કઈ રીતે ન થઈ શક્યા હોત એ એણે ડિસ્કશન અજીત સાથે કરેલું. એટલે આ પાછા આપણે 2003ની સિરીઝમાં જતા રહી તો अजीत ने कीधु कि तुझे बॉलर आउट नहीं कर रहा है, तू अपने आप आउट हो रहा है, तू अपने आप कवर ड्राइव और ऑफ ड्राइव खेलने जा रहा है विच इज़ योर फेवरेट शॉट वी नो, પણ ઇટ્સ નોટ કમિંગ આઉટ. એ અત્યારે નથી કામ કરતું સમાવ જે થતું હોય. અને ચાલુ સિરીઝે કોઈ તમે ટેકનિકલ એડજસ્ટમેન્ટ ના કરી શકો. વોટ યુ કેન ડુ, મેન્ટલ શિફ્ટ કરી શકો. તો કે તો શું કરાય? ડોન્ટ પ્લે દેટ શોટ. કવર ડ્રાઈવ નહીં રમો, ઓફ ડ્રાઈવ નહીં રમો. સિડની ટેસ્ટ શરૂ થઈ મિત્રો, પહેલા દિવસે લંચ ટાઈમની આજુબાજુ સચિન તેંડુલકર બેટિંગમાં આવ્યા. પહેલો દિવસ, બીજો દિવસ અને ત્રીજા દિવસે લંચ ટાઈમે જ્યારે એ નોટ આઉટ રહીને પાછા આવતા હતા 10 કલાકની બેટિંગ પછી 241 રન નોટ આઉટ. એ પેલી વેગન વ્હીલનો એક મેં ક્લિપ આપી છે, જરાક બતાવો. આમ વાત કરવી સહેલી લાગે કે કવર ડ્રાઈવ નહીં રમીએ, બરાબર, પણ એ જે મેન્ટલ ફોર્ટિટ્યુડ ક્રિએટ કરવું અને ડિસિપ્લિન ક્રિએટ કરવી એ સહેલી નથી. અને પાછી એને ઇમ્પ્લિમેન્ટ કરવી 10 કલાક માટે એ મોટા માનસિક યજ્ઞથી બહુ મોટી વાત છે. એટલે એ બેઝિકલી વેગન વ્હીલ એટલે ડાયાગ્રામ હોય આખો કે એ 241 રનની ઇનિંગમાં કયા કયા શોટ માર્યા, મિડ ઓફમાં કેટલા માર્યા, મિડ ઓનમાં કેટલા માર્યા, ફાઇન લેગમાં કેટલા કર્યા, થર્ડ મેનમાં કેટલા કર્યા. એ આખી ઇનિંગનો ડાયાગ્રામ હોય બધા શોટનો, ચોક્કા ક્યાં માર્યા, છક્કા ક્યાં માર્યા. એ ડાયાગ્રામ આપણે જોઈએ તો આપણને ખબર પડે કે એ 10 કલાકની ઇનિંગ અને 650 બોલની રમતમાં એણે એક પણ શોટ મિડ ઓફ અને કવરમાં માર્યો નહોતો. એક ક્રિકેટર તરીકે હું જાણું છું કે આ ટેમ્પટેશનને કંટ્રોલ કરવું કેટલું અઘરું હોય. જે તમારો સો કોલ્ડ વન ઓફ ધ બેસ્ટ શોટ હોય અને વન ફાઇન ડે યુ ડિસાઇડ કે આજે હું આ નહીં રમું. હા, આ જે એરિયા છે, આ સીધી લાઈન અને ઓલી આડી લાઈન, એની વચ્ચેનો જે એરિયા છે આખો, એ કવર અને મિડ ઓફનો એરિયા કહેવાય. આ એની 10 કલાકની ઇનિંગ પછીના બધા શોટ છે, તમે જોઈ શકો છો. ઓન સાઈડમાં, ઓફ સાઈડમાં ફક્ત 2 જ ફટકા છે, એક થર્ડ મેનમાં ને એક પોઈન્ટમાં. સ્વયં શિસ્ત અને સેલ્ફ ઇમ્પોઝ ડિસિપ્લિન જેને કહીએ ને આપણે, એ આટલી અદ્ભુત રીતે કોઈ ઇમ્પ્લિમેન્ટ કરી શકે. હમણાં જ લાઈક તાજેતરમાં જ બહુ બધા એવરીબડી સેઝ કે આ તમે વિરાટ કોહલીને એક એકચ્યુઅલી જોક એવો આવતો હતો કે રિક્ષાવાળો એમ કે વિરાટ કોહલીને કવર ડ્રાઈવ રમાડો આઉટ થઈ જશે.
કારણ કે એ એનું ઇન્સ્ટિંક્ટ છે. ક્રિકેટ છે ને એ બહુ પ્લાનિંગથી ન રમી શકાય. તમે ખૂબ મહેનત કરો, બધું કરો, પણ ઇન ધ એન્ડ યુ લીવ ઇટ ટુ યોર ઇન્સ્ટિંક્ટ. તમે ત્યાં જઈને તમારું બોડી ઓટોમેટિક રિએક્ટ કરે. તમે બેટિંગ કરતા હો તો એવું ના વિચારી શકો કે શોએબ અખ્તરનો બોલ 100 માઇલની ઝડપે આવતો હશે તો એને હું ફ્લિક કરીશ. જ્યારે આવે ત્યારે બોડી આપોઆપ રિએક્ટ કરે, એને ઇન્સ્ટિંક્ટ કહેવાય. અને એ કંટ્રોલ કરવી બહુ જ ડિફિકલ્ટ હોય. એટલા માટે સચિન તેંડુલકર એની આ ઇનિંગને વન ઓફ ધ બેસ્ટ ઇનિંગ્સ કહે છે, અને આ એનું સૌથી મોટી સાબિતી છે. થેન્ક યુ, તમે આ હટાવી શકો છો. 2011નો વિશ્વકપ જે ઇન્ડિયા જીત્યું એનો એક સેમિફાઇનલ મેચ મોહાલીમાં પાકિસ્તાન સામે હતો. આ ઇરફાન પઠાણે વાત કરેલી છે, બહુ લોકોને જાજી ખબર નહીં હોય. બપોરે 2:30 વાગ્યાનો મેચ હતો. બંને કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટર્સને બધા હુઝ હુ ઓફ બોથ ધ કન્ટ્રીઝ. હાઈ વોલ્ટેજ ગેમ, હાઈ પ્રેશર ગેમ. નોર્મલી એવું હોય કે 2:30 વાગ્યાનો મેચ હોય એટલે બધા પ્લેયર્સ 1 વાગ્યાની આજુબાજુ મેદાન પર પહોંચી જાય. પછી ત્યાં જઈને થોડો નાસ્તો કરે, થોડું ખાય, થોડું સ્ટ્રેચિસ કરે, પછી વોર્મઅપ કરે, પછી મેચ માટે તૈયાર થાય. તો સમહાવ બંને ટીમો મેદાન પર પહોંચી તો પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં ખાવાનું આવી ગયું હતું, ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ખાવાનું નહોતું. 1 વાગ્યો, 1:10 થઈ, 1:15 વાગ્યો, ખાવાના ઠેકાણા નહીં, 1:20 થઈ. આટલો ઇમ્પોર્ટન્ટ મેચ. અને એવા ટાઈમે બધા ખેલાડીઓને શું જોતું હોય? મેન્ટલ પીસ, કે જઈને પોતાની તૈયારી કરી શકે, જરૂર મુજબનું ખાઈ શકે અને પછી તૈયારી કરી શકે મેચની. ખાવાનું ન આવ્યું. 1:20, 1:25 બધા ખેલાડીઓ આમ ઇરફાન પઠાણે કીધેલું છે કે હું ને બીજા 2-3 ખેલાડીઓ જરાક આમ રાડારાડી કરવા માંડ્યા. ધોનીની સામે જોઈને સચિને કીધું કે બધાને બોલાવ્યા કે આપણા માટે આ મોમેન્ટે વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? ખાવાનું કે મેચ કે પ્રિપેરેશન? અને બધાનું એકદમ સાવ ડિફ્યુઝ થઈ ગયું. ભાઈ ચલો ઠીક છે, વોર્મઅપ કરીને પાછા આવીને પછી ખાશું. પણ જો એ ત્યારે કંટ્રોલ ન કરવામાં આવ્યું હોત તો યુ લૂઝ ધેટ ફોકસ ને એ ટાઈમે, ઓલ ઇમ્પોર્ટન્ટ મેચ. એટલે આ માણસમાં એક એવી કાબિલિયત એવી બી હતી કે જેમ એને સહેવાગને કરીને કંટ્રોલ કર્યો, ટીમના બીજા ખેલાડીઓને કહીને કંટ્રોલ કર્યું. એટલે એ જે પોતે જે સદગુણો, જે વર્ચ્યુઝ પોતાની પાસે હતા એ અરાઉન્ડ ધ ટીમ બી સ્પ્રેડ કરતા હતા. ડેડિકેશન ને ડિવોશનની વાત એક મારા પર્સનલ ઇન્ટરેક્શન છે, જે હું મારી ક્રિકેટ કારકિર્દીનો સૌથી શ્રેષ્ઠ સમય ગણું છું. હું લગભગ 12 વર્ષ રણજી ટ્રોફી રમ્યો, ઇંગ્લેન્ડમાં, કેન્યામાં પ્રોફેશનલ તરીકે રમ્યો. પણ સચિન તેંડુલકર સાથે રૂબરૂ મળીને વાત કરવાનો એ જે ક્રિકેટ માટેનો પ્રસંગ હતો એ મારી ક્રિકેટ કારકિર્દીનો સૌથી શ્રેષ્ઠ. લાઈક મને કોઈ બી એક વસ્તુ પિક કરવાનું કહેવામાં આવે તો હું એ પ્રસંગને પિક કરું. બનતું હતું એવું કે 2001ની વાત છે કે કોન્સ્ટન્ટલી હું 30, 40, 35 એવા રનની આજુબાજુ આઉટ થઈ જતો હતો. સરસ બેટિંગ કરતો હોઉં ને આઉટ થઈ જાઉં. હવે ક્રિકેટમાં એવું છે કે જો તમે સાવ ફોર્મમાં જ ન હો તો તમારા 2 રન ન થાય, 5 રન ન થાય. તમે જઈને બેટિંગ કરવા ઉતરો ને પહેલો જ બોલે કાંક થઈ જાય, બીજા બોલે કાંક થઈ જાય, તમે આઉટ થઈ જાઓ. પણ વેન યુ આર સ્કોરિંગ 30, 35, 40, ઇટ મીન્સ કે તમે આને સારા કર્યા હોય પાછા, અને પછી સડનલી કાંક એવું થાય કે તમે આઉટ થઈ જાઓ. અને આમ કન્સિસ્ટન્ટ બેઝ ઉપર થતું હતું આવું. એટલે ચિંતા ઉપજાવે એવું હતું કે ભાઈ આવું કેમ થાય. એટલે હું વાત કરતો હતો મારા કોચિસ સાથે, સિનિયર્સ સાથે. એવા ટાઈમે અમારો એક મુંબઈ સામે મુંબઈમાં મેચ હતો. સચિન તેંડુલકર એ મેચ રમવાના નહોતા, પણ એ એશિયા કપની પ્રિપેરેશન માટે બાંગ્લાદેશ જતાં પહેલાં મુંબઈની ટીમ સાથે પ્રેક્ટિસ કરતા હતા. એટલે મને થયું, મેં કીધું સારું, જો આ બાબતે આની સાથે વાત કરવા મળે તો ઇટ કેન બી અ બ્રેક થ્રુ. એટલે મેં એના કોચ હતા એને રિક્વેસ્ટ કરી કે મારે માસ્ટર સાથે વાત કરવી 10 મિનિટ. તો એ કે ઠીક है मैं पूछता हूँ. પછી અડધો કલાક પછી આવીને કહે કે માસ્ટરને બોલો આજ નહીં, કલ દેખતે हैं. એટલે પહેલાં તો મને લાગ્યું કે આ ઉડાડી દીધી વાત. અને કેટલા મારી જેવા કેટલા જણા વાત કરે જિંદગીમાં પહેલી વાર મળ્યો, પછી કોઈ દિવસ મળે ન મળે. જોકે ફોર્ચ્યુનેટલી પછી ઘણી વાર મળવાનું થયું છે IPLમાં એમાં. પણ એટલે મને એવું લાગ્યું કે ભાઈ ઠીક છે, ચલો હવે એ પોતાની પ્રિપેરેશનમાં હોય, આ તે ત્યાં મને ક્યાં ટાઈમ આપે. પણ ટુ માય અટર સરપ્રાઇઝ બીજે દિવસે જ્યારે અમે પ્રેક્ટિસ કરતા હતા
तो ये वानखेड़े स्टेडियम ना जो क्रू होता है यार कि अरे वो आप में से प्रकाश भट्ट कौन है, बाबा बुला रहा है उसको. અને લાઈક નોટ ઓનલી હું પણ આખી અમારી ટીમ દોડીને અંદર મેડિકલ રૂમમાં એક લાલ કલરની ટી શર્ટ પહેરીને ઊભા હતા. એ ફોટો બી છે મારી પુસ્તકમાં. એ કે હા બોલો ક્યાં વાત હે. એટલે મેં એને કીધું કે આવું થાય છે, હું બેટિંગ કરતો હોઉં 30, 35, 40 રનને. એટલે એણે લગભગ 10 મિનિટ શાંતિથી મને સાંભળ્યો, પ્રશ્નો પૂછ્યા એને રિલેવન્ટ જે હતા એ. પછી મારી જે છેલ્લી 10 ઇનિંગ હતી મને યાદ કરાવી કે લેટ અસ ગો થ્रू યોર लास्ट 10 इनिंग्स कि इससे पहले कहाँ मैच खेले. એટલે મેં કીધું महाराष्ट्र. हाँ तो उसमें कैसे कितना रन बनाया 32. ओके वहाँ कैसे आउट हुए. એ 10 ઇનિંગ મને મેમરાઇઝ કરાવી કે કઈ કઈ રીતે આઉટ થયા. પછી એના પ્રોબેબલ કોઝિસ શું હોય એ વિશે ડિસ્કશન કર્યું. અને પછી એણે મને કહ્યું કે જો આ સિચ્યુએશન એવી છે કે ઇટ ઇઝ મોર ઓફ અ મેન્ટલ ટ્રબલ. કે જેવા તમે 35-40 રનની આજુબાજુ પહોંચો તો બે વસ્તુ થાય. કા યુ સડનલી સ્ટાર્ટ ફિલિંગ એટ ઇઝ કે હા હવે તો હું 50 રનની નજીક છું, હમણાં 1-2 ઓવરમાં 50 પહોંચી જઈશું. અને યુ બીકમ અ લિટલ કેરલેસ અને તમારો ફોકસ ડાઉન થઈ જાય. અથવા એઝ સુન એઝ યુ રીચ 35-40 યુ બીકમ ઓવર કોશિયસ કે ભાઈ હવે હું પાછો માઇલસ્ટોનની નજીક છું, મારે જરાક ધ્યાન રાખવાનું છે મારે. અને વેન યુ બીકમ ઓવર કોશિયસ અગેન તમે તમારી ઇન્સ્ટિંક્ટને કંટ્રોલ કરો છો. એટલે આ બેમાંથી કોઈ બી ઓબ્વિયસ રીઝન હોઈ શકે, બટ યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ આઉટ, નો બડી એલ્સ કેન. એટલે મેં કીધું કઈ રીતે. એટલે હી ગેવ મી સમ મેન્ટલ એક્સરસાઇઝ. હવે એ બહુ ટેકનિકાલિટીઝમાં નહીં જઈએ આપણે, પણ એણે કહ્યું કે આ રીતે તમે કરો, આ મેન્ટલ એક્સરસાઇઝ પ્રેક્ટિસમાં ફોલો કરો, આ મેન્ટલ એક્સરસાઇઝ મેચમાં ફોલો કરો, ધેન યુ વિલ સ્લોલી કમ આઉટ ઓફ ઇટ. દેર ઇઝ નો મેજિક ઇન ટુ ઇટ કે આજે મેં તમને કીધું ને કાલે આમાંથી તમે નીકળી જશો, એવું નહીં થાય. યુ વિલ હેવ ટુ બી પેશન્ટ વિથ યોર સેલ્ફ. હવે આ આખી વાતમાં એ જ્યારે મારી જોડે વાત કરતા હતા ત્યારે ઇટ વોઝ લાઈક આ દુનિયામાં બીજું કોઈ નથી, હું છું એ છે ને ક્રિકેટની વાતો છે. અને આમ જાણે આઈબોલ ટુ આઈબોલ કોન્ટેક્ટ કહેવાય ને, વાત કરે મારી સામે આંખમાં આંખ નાખીને, એટલે બીજું કોઈ જ નથી દુનિયામાં. આવી લગભગ એણે મારી સાથે 45 મિનિટ સુધી વાત કરી. પણ એ આખા કન્વર્ઝેશન પછી મને એવું લાગ્યું કે આ મારી જેવો એક ક્રિકેટર જેને જિંદગીમાં પહેલી વાર મળ્યો છે, ફરીવાર કદાચ મળશે નહીં, એના પ્રોબ્લેમ માટે જો આ માણસ આટલું વિચારીને આટલા કમિટમેન્ટથી પાર્ટિસિપેટ કરી શકતો હોય તો એ પોતાની ગેમ માટે ક્યાં લેવલે જતો હશે. અને લાઈક મારા માટે આ બહુ ડિવાઇન એક્સપિરિયન્સ હતો. આપણે બધા એને, એ પોતે નથી ઈચ્છતા એવું, પણ આપણે એને ક્રિકેટના ભગવાન કહીએ છીએ. એટલે મારા માટે તો એ આમ સાક્ષાત્કાર જેવી વાત હતી કે ભાઈ ક્રિકેટ આપણા બધાનો ધર્મ છે. હું તો એમાં જ મારા જીવનમાં જે કાંઈ છે બધું ક્રિકેટ થકી છે. તો એ ક્રિકેટના ભગવાન મારી સામે મારી બાજુમાં બેસીને મારો પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય, એ તો આ ગીતા ઉપદેશ જેવી જ વાત થઈ ને. આ પ્રસંગ પછી મેં એ મેન્ટલ એક્સરસાઇઝ કરીને એનો મને ફાયદો બી થયો. હું 2004-05 સુધી ક્રિકેટ રમી શક્યો, ઇંગ્લેન્ડમાં અને કેન્યામાં કોચિંગ પણ કરી શક્યો. પણ એણે એ પછી મને યાદ છે અમારા કોચ હતા ત્યારે રાજેન્દ્ર જાડેજા, એને જતાં જતાં એવું કીધેલું એને કે ये लड़के का एटीट्यूड सही है, विच इज़ द बिगेस्ट कॉम्प्लीमेंट आई कुड हैव एवर गॉट फ्रॉम एनीबडी. હવે એક આપણે હમણાં વાત કરતા હતા કે 1989માં એ પહેલી ટેસ્ટ મેચ રમ્યા ઇન્ડિયા માટે પાકિસ્તાન સામે. પણ એ ટેસ્ટ મેચની સિરીઝ માટે પસંદ પામ્યા ને એ પહેલાં 12 જ દિવસ પહેલાં એ એક મેચ રમતા હતા, ઈરાની ટ્રોફીનો મેચ, મુંબઈ નહીં દિલ્હી વર્સિસ રેસ્ટ ઓફ ઇન્ડિયા. અને એ ટીમમાંથી જ એ મેચમાંથી જ પાકિસ્તાન જનારી ભારતીય ટીમની પસંદગી થવાની હતી. એટલે એ મેચ દિલ્હીની બહુ સ્ટ્રોંગ ટીમ હતી, મદનલાલ ને મનિંદર સિંહ ને બધા બહુ સારા, રમણ લાંબા ને બહુ સારા સારા પ્લેયરો રમતા હતા. અને મેચનો ત્રીજો દિવસ પહોંચ્યો ને ત્યાં સુધીમાં દિલ્હીએ ફર્સ્ટ ઇનિંગ્સની કંઈક 400 રનની લીડ લઈ લીધી હતી ને મેચમાં કાંઈ હતું નહીં. અને ત્રીજા દિવસે પસંદગીકારોએ ટીમે સિલેક્ટ કરી નાખીને એમાં સચિન તેંડુલકરનું નામ બી આવી ગયું કે ભાઈ આ જશે આ રમવા. ચોથા દિવસે છેલ્લે એવું હતું કે રેસ્ટ ઓફ ઇન્ડિયામાંથી જેમાંથી સચિન તેંડુલકર રમતા હતા એને મેચ જીતવા માટે 80-90 ઓવરમાં 600 રન કરવા.
રણજી ટ્રોફીમાં તો એવો કોઈ, અને સ્ટાર્ટે એવું થયું 125 રન થયા ત્યાં સુધીમાં તો 5-6 વિકેટો પડી ગઈ. એટલે રેસ્ટ ઓફ ઇન્ડિયા માટે ઇટ વોઝ ઓન ધ વોલ કે ભાઈ હવે આ મેચ હારે છે. પણ સચિન તેંડુલકર એક બાજુ બેટિંગ કરતા હતા 60-70 રને. હવે જેવા 80 રનની આજુબાજુ પહોંચ્યા ને તો એની 9 વિકેટ પડી ગઈ. હવે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ફર્સ્ટ ઇનિંગમાં ગુરુચરણ સિંહ નામના એક બેટ્સમેન હતા. એને અતુલ વાસુલ નામના ફાસ્ટ બોલરનો બોલ આંગળી ઉપર વાગ્યો અને આ 2 આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું. એટલે આ બીજી ઇનિંગમાં જેવી 9 વિકેટ પડી એટલે ઇટ વોઝ અન્ડરસ્ટેન્ડેબલ કે ભાઈ ગુરુશરણ સિંહ તો કાંઈ હવે બેટિંગમાં આવી નહીં શકે. એટલે સચિનને સમજાઈ ગયું કે ભાઈ આ મેચ પૂરો થયો, ચાલો આપણે ચાલવા માંડીએ. આ વાત મને ગુરુશરણ સિંહ, જેને અમે ગુચ્ચીપા તરીકે ઓળખીએ છીએ, એણે પોતે કરેલી છે. ગુરુશરણ સિંહ રિટાયર થઈ ગયા એઝ એ ક્રિકેટર, પછી મેચ રેફરી બી હતા થોડો સમય માટે. અને એક મેચ રેફરીના સેમિનારમાં અમે મુંબઈ મળેલા ત્યારે સી ગ્રીન સાઉથ નામની જે મરીન લાઇન્સ ઉપર હોટલ છે એમાં મેં રોકેલા. એમાં બાલ્કનીમાં બેઠા બેઠા ચા પીતા પીતા મને આ વાત એમણે કરેલી. તો ગુચ્ચીપા બેટિંગમાં નહીં આવે એવું માનીને બધા ધીમે ધીમે હાલતા હતા. ત્યાં જોયું સચિને કે ગુરુશરણ સિંહ એક હાથમાં પ્લાસ્ટર ને બીજા હાથમાં બેટ લઈને ગ્રાઉન્ડમાં ઉતર્યા. એટલે અને હી વોઝ ઇન એક્યુટ પેઇન. આ ફિંગર્સની ઇન્જરી બહુ પેઇનફુલ હોય. તો એ આવ્યા હાલતા હાલતા, એટલે સચિને કીધું, ભાજી ખતમ કરતે हैं, आपको बहुत पेन है. तो गुच्चीपा बोला, अब तो तेरे 100 करके ही ख़त्म करेंगे. 80 રને બેટિંગ કરતો હતો સચિન. 5-6 ઓવરમાં એણે પોતાના 100 કરી નાખ્યા. એ બંને વચ્ચે 35 રનની પાર્ટનરશિપ થઈ અને ગુરુશરણ સિંઘે એક હાથે બેટિંગ કરીને 5 રન કર્યા. એની જિંદગીના સૌથી સારા 5 રન હતા. અને એવું કહેવાય છે કે રાજસિંહ ડુંગરપુર ત્યારે એ મેદાન ઉપર હતા, જે ભારતીય ટીમના સિલેક્ટર હતા. એણે ગુરુશરણ સિંહને કહેલું કે કોઈ છોકરો પોતાની પહેલી ઈરાની ટ્રોફી રમતો હોય તો એમાં 100 કરે તો બહુ સ્પેશિયલ થઈ જશે. કારણ કે સચિને પોતાની રણજી ટ્રોફી ડેબ્યુમાં 100 કરેલા, દુલીપ ટ્રોફી ડેબ્યુમાં 100 કરેલા, અને આ ઈરાની ટ્રોફી, એટલે જે 3 મેજર ગેમ્સ કહેવાય કોઈ પણ ક્રિકેટર માટે ડોમેસ્ટિક ક્રિકેટની, એમાં એટલે એણે 100 કર્યા. હવે જુઓ આ સમયનું ચક્ર કેવું છે. આ વાત થઈ ગયાના 15 વર્ષ પછી, લગભગ 2004-05ની વાત હશે. ગુરુશરણ સિંહ રિટાયર થઈ ગયા હતા. એ ટાઈમે નિવૃત્ત ક્રિકેટરોને પૈસા કમાવા માટે કંઈ ખાસ હતું નહીં. બેનિફિટ મેચનું આયોજન થતું. અહીંયા જેમ નાગજીભાઈ કર્યું હતું અશોક પટેલ અને સમીર દિઘે બેનિફિટ મેચ, એવી રીતના. તો ગુરુશરણ સિંઘે ખૂબ આમ સંકોચ સાથે સચિન તેંડુલકરનો સંપર્ક કર્યો કે સચિન યાર બેનિફિટ મેચ કર રહા હું, इज़ इट पॉसिबल फॉर यू? तो सचिन तेंदुलकर जवाब आया, पाजी दुनिया में कहीं भी होऊंगा ना तुम्हारे लिए ज़रूर आऊँगा, लेकिन मुझे सिर्फ थोड़ा एडवांस में बता देना तो डेट एडजस्ट कर लेंगे. અને એ સાઉથ આફ્રિકાની સિરીઝ પૂરી કરીને ડાયરેક્ટ ત્યાં લુધિયાણા આવ્યો અને એની બેનિફિટ મેચ એણે હાજરી આપી. પાજી ચા પીતા પીતા લિટરલી હી વોઝ ક્રાઇંગ. આ 2 ખેલાડીની એકબીજા પ્રત્યેના સન્માનની અને ઋણ ચૂકવવાની વાત છે, જે માસ્ટરે બહુ અદ્ભુત રીતે કરી બતાવી. આ બધી વાત થઈ આપણે 3C 3D એવી બધી. આપણે ટાઈમની નજીક છીએ, 10 મિનિટ છે. ઓકે, 10. મારે બહુ સરસ 2-3 વાત કરવી છે. બહુ ગંભીર વાતો ખૂબ થઈ ગઈ હવે. એટલે સ્વેગ, આપણે પેલું હિન્દીમાં ગીત પણ છે ને, સ્વેગ સે કરેંગે સબકા સ્વાગત. એટલે સચિન વિશે એવું કહેવાય છે કે એનો સ્વેગ સાવ અનધર લેવલનો છે. બ્રેડ હોગ નામના એક ઓસ્ટ્રેલિયન બોલર છે, લેફ્ટ આર્મ ચાઇનામેન, આમ ડાબા હાથે ઓફ સ્પિન નાખે અને ચાઇનામેન કહેવાય. એણે સચિન તેંડુલકરને એક વન ડે મેચમાં આઉટ કર્યા અને હી વોઝ ઓવર ધ મૂન, લાઈક વાવ, વર્લ્ડના બેસ્ટ બેટ્સમેનને મેં આઉટ કર્યો. એટલે એ જે મેચનો બોલ હતો ને એ લઈને સચિન તેંડુલકર પાસે ગયા કે મેટ કેન યુ પ્લીઝ સાઇન ધીસ? એટલે કે યા ઓફકોર્સ લાવ. એટલે એણે લીધો, લખ્યું વેલ બોલ્ડ બટ ઇટ વિલ નેવર હેપન અગેન. એ પછી બંને લગભગ 10 વાર એકબીજાની સામે રમ્યા છે. એને આઉટ તો ભૂલી જાઓ, બીટય નથી કરી છે કોઈ માણસે. અને લિટરલી એણે બ્રેડ હોગે બી કહેલું છે કે એક ચેલેન્જર ટ્રોફી રમાતી હોય, ઇન્ડિયા A, ઇન્ડિયા B, ઇન્ડિયા C એવી ટુર્નામેન્ટ રમાતી હોય, તો એમાં પિયુષ ચાવલા, એક 16 વર્ષનો રાઇટ આર્મ લેગ સ્પિનર, એની પહેલી જ મેચ રમતો હતો અને ઇન્ડિયા A સામે, સચિન સામે. અને એ બોલ આમ ઇન્ડિયન ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી હતી. અને પહેલાં જ બોલે સચિન તેંડુલકરને બોલ્ડ કરી દીધા ગુગલી નાખીને.
અને ત્યાંથી એનું નામ બહુ ઉપરની કક્ષાએ લેવા માંડ્યું. ને એકાદ વર્ષમાં તો ઇન્ડિયા બી રમી ગયા. એક વર્ષ પછી ફરી એ જ ટુર્નામેન્ટમાં એકબીજાની સામે આવ્યા અને સચિન તેંડુલકરે એની એક ઓવરમાં 24 રન માર્યા. એ દિવસે સાંજે કોકે પિયુષ ચાવલાને પૂછ્યું તો પિયુષ ચાવલાનો જવાબ હતો, સચિન પાજી કભી નહીં ભૂલતે. શ્રીશાંત પેલા ફાસ્ટ બોલર આપણે બધા જાણીએ છીએ એમના બધા થિયેટ્રિક્સ માટે. તો એક ઈરાની ટ્રોફીની મેચમાં એણે સચિન તેંડુલકર સામે બોલિંગ કરતાં કરતાં આમ બાઉન્સર નાખ્યો, એમણે લીવ કર્યો. એટલે એ એમની પોતાના નાટકીય અંદાજમાં નજીક આવીને કંઈક બોલીને ગયા પાછા. એટલે સચિન તેંડુલકર જેણે બહુ ધ્યાનથી જોયા છે ને, એ તમે જોજો, એ એના આમ બહુ સરસ શોટ રમાઈ જાય ને, જો પોતે ખુશ થાય ને તો આમ હળવું નોડ કરતા આમ મસ્ત ઓન સ્ટ્રીટ ડ્રાઈવ મારીએ ને તો પછી દેટ્સ અ રિફ્લેક્શન કે હા મારા માટે બરાબર શોટ હતો એમ, સેલ્ફ એકનોલેજમેન્ટ. એટલે બીજા જ બોલમાં એણે સ્ટ્રીટ ડ્રાઈવ મારી, આમ કર્યું, ચાલતા ચાલતા શ્રીશાંત પાસે જઈને કે જ્યાદા નજદીક નહીં આને ગયા. એટલે આવો સ્વેગ ક્યારે આવે? જ્યારે માણસ અંદરથી એટલો કોન્ફિડન્ટ હોય ત્યારે આવે ને. જયદીપ અહલાવત નામના એક્ટર છે, જે એને પાતાલ લોક જેણે જોયું છે એને ખબર હશે. એ માણસે હમણાં એક વિડીયો શેર કર્યો છે, એમાં એણે કહ્યું હતું કે સચિન જ્યારે એની છેલ્લી ટેસ્ટ મેચ રમતા હતા ત્યારે એ કે અમે બધા ટાઈમ જોતા હતા કે ભાઈ જે લાસ્ટ મોમેન્ટ હોય એમાં આપણે પહોંચી જવું છે. તો અચાનક ખબર પડી કે આ વેસ્ટ ઇન્ડિઝની તો 6 વિકેટ પડી ગઈ છે અને મેચ આજે જ પૂરી, ત્રીજા દિવસે જ પૂરી થઈ જશે. એટલે કે અમે બધા માર ભાગ્યા ટ્રેનમાં, અને વાનખેડે સ્ટેડિયમના દરવાજે પહોંચ્યા તો દરવાજા બંધ, કારણ કે એ બધા ચોકીદાર હતા, એ બધા અંદર જતા રહ્યા હતા. એને સચિનને જોવો હતો ને સાંભળવો હતો, પણ કે ગમે એમ કરીને કે અમે પછી દરવાજા કૂદીને ગયા અંદર. અને એ જે એન્વાયરમેન્ટ હતું એ કે એના જ શબ્દોમાં કહું, એણે એવું કહ્યું કે એક સાથ 50,000 लोगों को रोते हुए मैंने पहली बार देखा है. આટલું બધું ઉષ્મા, આટલી બધી લાગણી કોઈ એક જગ્યાએ એક માણસ સંકલિત કરી શકે અને લોકોને પોતાના પ્રભાવની આટલો અંદર લઈ આવી શકે, એ કોઈ મેજિક મોમેન્ટ જ હોઈ શકે. એક વિડીયો છે જે બહુ જ પ્રચલિત થયો હતો, આપણે હમણાં તેજલબેને જે આમાં બનાવ્યું એમાં પાછળ વાગતું હતું સચિન એવું. એ AR રહેમાનના મ્યુઝિક સાથેનો એક વિડીયો છે, એ આપણે પ્લે કરીએ અને પછી આ સેશન પૂરું કરીએ. For the fame, I was born with the game. You weren't born the same. I do this for my people. I don't do this for the fame. You keep the chains, keep the change. Just give me my reign and leave me my lane and just remember my name. સચિન તેંડુલકરની સામે તમે હમણાં વિરાટ કોહલીને કઈ જગ્યાએ પ્રોજેક્ટ કરી રહ્યા છો? મીન્સ કારણ કે હજુ પણ એની ઘણી કેરિયર બાકી છે અને જે ફોર્મમાં એ રમી રહ્યા છે, તો વેર હી વિલ બી સ્ટેન્ડિંગ ઇન ફ્યુચર? જો બંને આમ એક એરામાં સાથે રમેલા છે, પણ બંને જુદા જુદા જનરેશનના પ્લેયર છે. અને ક્રિકેટમાં એક વણલખ્યો નિયમ એવો છે કે કોઈ પણ બે જુદા જુદા જનરેશનના પ્લેયરને કમ્પેર ના કરવા. બંને ગ્રેટ પ્લેયર છે. વિરાટ કોહલી જે આ ગેમમાં લઈને આવ્યા છે એ હજી સુધી
એ જુસ્સો, એ એગ્રેશન પહેલાં કોઈ દિવસ ઇન્ડિયન ક્રિકેટમાં હતું નહીં. એટલે ડિફરન્ટ ક્વોલિટી છે, પણ ક્રિકેટર બંને ટોપ. અને વિરાટ કોહલી પાસે હજી મને એવું લાગે સિન્સિયરલી કે એની પાસે 2-3 વર્ષનું ક્રિકેટ બાકી છે. એટલે સ્ટેટિસ્ટિક્સમાં એ ક્યાં પહોંચશે તો ઓનલી ટાઈમ વિલ ટેલ. પણ મારે જે વાત કરવી હતી, જે મેં પેરામીટર્સ કહ્યા, એવા પેરામીટર્સ વિરાટ કોહલીના થોડાક અલગ હોઈ શકે. સર, અહીંયા દિનકરભાઈ, પંકજભાઈ, રાવલ સાહેબ, એસડીસીએના ઘણા મહાનુભાવો બેઠા છે. હિતેશભાઈ, મારો સવાલ એ છે કે સચિન તેંડુલકર જ્યારે 16 વર્ષની ઉંમર આવ્યા હતા ત્યારે આ એરિયામાં, આ સંકુલમાં પાછળ દિલીપ વેંગસરકરની કેપ્ટનશીપમાં રણજી ટ્રોફી રમવા આવ્યા હતા. ત્યાંથી એમની પાકિસ્તાન પસંદગી થઈ હતી. હા, અહીંયાથી પાકિસ્તાનની પસંદગી સીધી અહીંયાથી થઈ હતી એમની. લગભગ 84 રન, 84 રન લગભગ એમણે કર્યા હતા. સચિન સેમ સીઝન કદાચ એ હશે. 18, હા, કારણ કે એમની પ્રથમ સિઝનમાં પહેલો મેચ ગુજરાત સામે રમ્યા હતા, મને એમાં 100 કર્યા હતા. અહીંયા જો રમેલા હોય તો એ ગુજરાત સામે જ રમેલા હોય. હા, આઈ ડોન્ટ થિંક ટીસર અહીંયા કર્યા હતા વાનખેડે. ના, સેન્ચુરી નહીં, અહીંયા રમ્યા હતા એમ. એ બીજો કોઈ મેચ હશે, પણ હા, પણ દિલીપ વેંગસરકરની કેપ્ટનશીમાં આવ્યા હતા. યાદગીરી છે, yes. હા, અને બીજું મારી વાત છે, હા. માત્ર મારી વાત છે, એટલે કેવી જો હું જ કહી શકું એમ છું કે હું ગુજરાત મિત્ર નામના અખબારમાં છેલ્લા 40 વર્ષથી જોબ કરતો રહ્યો. હવે રિટાયર્ડ છું, પણ સ્પોર્ટ્સ ડેસ્ક પરથી લગભગ હું ભૂલતો નહીં હોઉં તો એની 100 સેન્ચુરીનું કવરેજ મારા હાથે થયું છે. થેન્ક યુ વેરી મચ. હા, એ તમે જે મંકી ગેટની વાત કરો છો, એ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સિરીઝમાં એક તબક્કે સિરીઝ એવા સ્ટેજ પર આવી ગઈ હતી કે જ્યાં ઇન્ડિયાએ નક્કી કરી લીધું હતું કે આ સિરીઝ કન્ટિન્યુ નહીં કરે અને ઇન્ડિયા પાછા આવી જશે. હવે દેર આર લોટ ઓફ વર્ઝન્સ. એક વર્ઝન ઓસ્ટ્રેલિયાનું છે, એક વર્ઝન ઇન્ડિયાની ટીમનું છે. અને એવું કહેવાય છે કે એ બંને વચ્ચે સચિને એની બુકમાં લખેલું બી છે. આ તમે જે કોન્ટ્રાવર્સીની વાત કરો છો ને એના વિશે એણે લખેલું છે. એમાં એવું છે કે સાયમન્સ એમને સતત લગભગ અડધો કલાકથી ખૂબ જ સ્લેજ કરતા હતા. આપણે જે સ્લેજિંગની વાત થઈ ને હમણાં બધી, એ હરભજન સિંહને સ્લેજ કરતા હતા. સચિનને તો ફરક નથી પડતો, આપણે જાણી લીધું, પણ હરભજન સિંહ તો સરદાર છે અને ખુન્નસ છે એકદમ. અને સરદાર એટલે નો ડિસરિસ્પેક્ટ ટુ સરદારજી, પણ એવી રીતે કે એ એની પોતાની ગેમ એક રિવોલ્ટ તરીકે રમે છે અને દરેક વસ્તુને એક ફાઇટ તરીકે જોવે. એટલે એક સ્ટેજે એનાથી નો સહન થયું એટલે એને રિપ્લાય બેક કર્યું. એવું કહેવાય છે કે એણે જે પોપ્યુલર પંજાબી ગાળી હોય છે, તેરી માં કી એમ કરીને એવું એ બોલ્યા, માં કી, અને પહેલાં એને માં કીની જગ્યાએ મંકી એવું સમજ્યા. એટલે મંકી ઇઝ અ રેસિસ્ટ વર્ડ. ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયામાં એને એક કોઈને મંકી કહેવું એટલે એને એની રેસ ઉપર કોમેન્ટ કર્યા, વિચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ઇન એની કોડ ઓફ કન્ડક્ટ, આઈસીસીમાં બી નહીં. અને પછી એનું હિયરિંગ થયેલું અને ત્યારે પહેલાં એ લોકોએ હરભજન સિંહને બેન કરેલો 2 મેચ માટે, અને એની સામે બીસીસીઆઈ ઇન્ડિયા બહુ સ્ટ્રોંગલી રિપ્રેઝેન્ટ કર્યું હતું અને આઈસીસીને એનો નિર્ણય ઉલટાવવો પડેલો. ત્યારે સચિને કીધું હતું કે આ વાત સમજવામાં ભૂલ થાય છે, એણે જે કહ્યું હતું એ વાત જુદી હતી અને આ લોકો સમજી જુદું રહ્યા છે. સચિન તેંડુલકરની ફેમિલી લાઈફ વિશે થોડા જણાવશો. સચિન તો આપણે નાગજીભાઈને કહેવું પડશે. ના, એટલે એમના પિતા જે હતા રમેશ તેંડુલકર, માતા એ કોઈ દિવસ મેચ જોવા ન આવતા, એ મને ખબર છે. એમના પુત્ર તો અર્જુન તો રમે છે અને એમની પુત્રી સારા અને એમના પત્ની અંજલિ એક ડૉક્ટર હતા, પણ એમણે સચિનને કેરિયર માટે પોતાની કેરિયરને પૂરી છોડી દીધી. બાકી એમના ભાઈમાં મને એક જે આપણે અજીત તેંડુલકરની ખબર છે, બીજા એક ભાઈને એક બેન છે, પણ એનું મને નામ નથી ખબર. સર, થોડા વખત પહેલાં સુનિલ ગાવસ્કર અહીં કચોલી ગામ આવ્યા હતા. તેમને ખબર પડી કે અહીં રેલવે સ્ટેશન છે. આદરણીય દિનકરભાઈએ અમારે સચિનમાં ખૂબ સરસ મજાની ક્રિકેટની ક્રીઝ પણ બનાવી છે. તો હવે વિચારો, સચિન રેલવે સ્ટેશન છે એટલે અમે તો બહુ પ્રાઉડ કરીએ કે અમે ત્યાં છે. ને સર, એક જ ખાલી વાત કરું કે વિનોદ કામલી અને આનો બેઝિક ડિફરન્સ
એ તમે તો કીધું કે ડિસિપ્લિનનો છે, પણ સર હજી બીજું તમને શું લાગે, મોરલ વેલ્યુ, એથિક્સ, ફેમિલી બેકગ્રાઉન્ડ એવું કંઈ હોઈ શકે? એટલે અપબ્રિંગિંગ તો બધા જ માણસોની સક્સેસ ડિફાઇન કરતું હોય છે. તમે સચિન તેંડુલકર વિશે આ તમે સારો પ્રશ્ન પૂછ્યો. એના વિશે એવું કહેવાય છે કે જ્યારે આપણે સચિન તેંડુલકરના 100ને સેલિબ્રેટ કરતા ને, ત્યારે એનું ફેમિલી એની આગલી સેન્ચુરી માટે તૈયારીમાં લાગી જતું. એના દિવસ એકવાર સેન્ચુરી પૂરી થઈ ગઈ પછી એના ઘરમાં એ સેન્ચુરી વિશે કોઈ જ વાત ના થતી. આપણે એક સક્સેસને ગાય વગાડીને વર્ષો સંભળાવીએ છીએ, પણ એ સેન્ચુરી એની પૂરી થાય એટલે એ મેચ પૂરી થઈ ગઈ, ત્યાં હવે આગળની મેચ છે એની વાત કરો. એવું કહેવાય છે કે લાઈક જે બહુ પોતે ગ્રેટ પ્લેયર્સ હોય એના એક્સપેક્ટેશન્સ ઇક્વલી ગ્રેટ હોય બીજા પાસેથી. એટલે એ કરી શક્યા ન કરી શક્યા એમણે પોતે રિયલાઇઝ કરે વિથ ટાઈમ. એ બી એમના પુસ્તકમાં એમણે ઓનેસ્ટલી કન્ફેસ કરેલું છે કે ઇટ ડિડન્ટ કમ નેચરલી ટુ મી. પણ જ્યારે એના ઉપરથી કેપ્ટન્સી હટાવી લેવામાં આવી પછી એમણે જે રીઇન્વેન્ટ કરી પોતાની જાતને, એ બહુ અદ્ભુત હતી. એવું જોવામાં આવે છે કે દરેક સુનિલ ગાવસ્કર પછી એક રોહન ગાવસ્કર નથી આવતો, પણ એક સચિન તેંડુલકર જ આવે છે. અને દરેક સચિન તેંડુલકર પછી એક અર્જુન તેંડુલકર નથી આવતો, પણ એક વિરાટ કોહલી જ આવે છે. તો ઘરમાં જ આ બધું હોવા છતાં પણ ક્યાંક યુવાનોને તમે કહી શકશો આ બાબત કે પ્રેરણા આપી શકશો કે આવું કેમ થાય છે એમ? જો એમાં ડૉક્ટરનો દીકરો ડૉક્ટર ને ઉદ્યોગકારનો દીકરો ઉદ્યોગકાર બને એમાં કાંઈ વાંધો ન હોવો જોઈએ કોઈને, પણ એ જે ટેલેન્ટ, જે સ્કિલ સેટ, જે ડિટર્મિનેશન, કોઈ એક વ્યક્તિ જે સચિનના ઘરમાં સચિન એક યુગમાં એક હોય, એના ફેમિલીમાં ક્યાં ફરીવાર આવવાનો. 99 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમાણો હતો અને આપણી ઝિમ્બાબ્વે સામેની મેચ હતી, એની આગલી રાત્રે એને ખબર પડી કે એના હિઝ ફાધર હેઝ પાસ્ડ અવે, અને ત્યાંથી એના રાઇટ્સ કરવા એ રાતની ફ્લાઇટમાં બેસીને આવેલા. અને એનું પોતાનું કમિટમેન્ટ અને ફેમિલીનું કમિટમેન્ટ એવું હતું કે એ લાસ્ટ રાઇટ્સ કરીને પાછા બીજી ફ્લાઇટમાં તરત ઇંગ્લેન્ડ જતા રહેલા, એવું વિચારીને કે જો એના પિતાજી જીવતા હોત તો એણે પણ એને આ જ કરવાનું કહ્યું હોત. અને પછી પાછળ આવીને એ જે મેચમાં નહોતા ને એ મેચ પાછું ઇન્ડિયા હારી ગયેલું હોય ઝિમ્બાબ્વે સામે, અને પછીનો મેચ કેન્યા સામે હતો. એમાં સવારે જો તમે યુટ્યુબ ઉપરથી કાંઈ વિડીયો જોશો ને તો કાળા ચશ્મા પહેરીને આખો દિવસ રહ્યા છે, અને એ મેચમાં એણે સેન્ચુરી કરેલી હો પાછી. સચિન તેંડુલકરની ધુઆંધાર બેટિંગ જેવી આજની પ્રકાશભાઈની ધુઆંધાર વાતો, અને એ વાતોમાં થોડું ઘણું વધુ એડ કરવા માટે જો હું આપણા સુરતના વેટરન ક્રિકેટર અને ક્રિકેટ માટે ઘણું બધું કાર્ય કરનાર એવા પંકજભાઈ કાપડિયાને 2 મિનિટ બોલવા માટે પણ ન કહું તો એ કેમ ચાલે. એટલે ટોપિંગ્સ ઓન ધ પીઝા અથવા તો આઇસિંગ ઓન ધ કેક, લેટ્સ ઇન્વાઇટ પંકજભાઈ કાપડિયા ટુ સે સમથિંગ. જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. ક્રિકેટ લોકપ્રિય આટલી બધી છે એનું કારણ એક છે કે મૂળમાં એ જીવન સાથે જોડાયેલી છે. એકવાર 100 રન પર આપણો બેટ્સમેન 2 વિકેટે રમતા હોય ને પહેલાંને પાછો પૂછે તો શું થયું કે 6 વિકેટ પડી ગઈ, કંઈ લેવાનું નહીં મળે ઇન્ડિયા. સાસુ વહુ માટે જે ખેલ છે તેમ તો ક્રિકેટ અને લાઈફ એકમેક સાથે જોડાયેલા છે. વન શુડ ટ્રાય ટુ ઇમ્પ્રૂવ હિમસેલ્ફ એવરી ડે. ક્રિકેટને તમે આંખની આગળ રાખશો તો જ એ ઊંચે આવી શકશો. તો શું કહું છું હું કે હોઈ શકે વન શુડ ક્રિકેટમાં તેવી રીતે તમારી લાઈફ બનાવવામાં પણ કોશિશ કરો. એવરી ડે ઇઝ અ ન્યૂ ડે એન્ડ ક્રિકેટ એન્ડ લાઈફ. લાઈફથી તમે નર્વસ નહીં થાઓ, તમારો પ્રયત્ન ચાલુ રાખો. વન શુડ ટ્રાય ટુ ઇમ્પ્રૂવ હિમસેલ્ફ મીન્સ હું કદાચ ગઈકાલના સંજોગ બદલી નહીં શકું, બને પણ એને ચેલેન્જ આપો કે ગઈકાલનો પંકજ કાપડિયા નથી, આજે હું કંઈ સુધરીને ને બેટર થઈને આવ્યો છું. અને મોટા શેઠ લોકોની વાતો કરીએ તો એની વાત કરીએ આપણે. 1 મિનિટ થઈ ગઈ. સચિનને જેટલી સેન્ચુરી મારી હતી તો એક સેન્ચુરીમાં 50 રન એને બાઉન્ડ્રીમાં કરી શકે છે,
નિયરલી એવરેજ આ છે. બરાબર છે ક્યાં ભાઈ આપણા? મતલબ 50 રન સેન્ચુરી તે થરે છે. બીજા 50 રન કરવા માટે એની સાથે કોઈને કોઈ એનો સાથી દોડ્યો છે. એનું નોટ નથી લેવાય, એની નોટ અને એનો અભ્યાસ નથી અપાયો કે ભાઈ કોણ દોડ્યું તો એને પૂછવા નહીં મળશે, પણ કોઈને કોઈ દોડ્યું છે. તો ધીસ ઇઝ લાઈફ. કોઈ આપણે માટે દોડ્યું હતું. આ યુનિવર્સિટી બનાવી છે 107 વર્ષ પહેલાં, તો આપણે અહીંયા છે. તો કોઈ આપણે માટે દોડ્યું છે અને આપણે કોઈને માટે દોડવાનું છે. એ જીવન, એ માયા અને એ ક્રિકેટ. જય શ્રી કૃષ્ણ. તો પેલું પાવર ક્રિકેટ થાય ને, એમ કે થોડી ઘણી બાઉન્ડ્રીઓ હટાવી લેવામાં આવે અને પછી જે ધુઆધાર વાતો થાય એવી વાતો કરી. તો પંકજભાઈ માટે પણ આપણે જોરદાર તાળીઓ પાડીએ. અને પ્રકાશભાઈએ પુસ્તક લખ્યું છે ક્લાસિક ક્રિકેટ, અને એમની ઈચ્છા છે કે આ પુસ્તક એઓ આ મંચ ઉપર કમલેશભાઈને અને ગોવિંદ કાકાને અર્પણ કરે. તો હું કમલેશભાઈને ઇન્વાઇટ કરીશ કે આપ મંચ ઉપર પધારો. સાથે સાથે એમના પ્રકાશભાઈના પરમ મિત્ર જે પધાર્યા છે નાગજીભાઈ, આપને પણ ઇન્વાઇટ કરીએ કે આપ પણ મંચ પર પધારો. SRK નોલેજ ફાઉન્ડેશન એક સરસ નોલેજ માટેનું કામ કરી રહ્યા, એ બદલ ધન્યવાદ તમને બધાને, ગોવિંદ કાકાને. પણ તો પણ મને આજે ઉણપ લાગે છે, થોડુંક ઓછું લાગે છે કે જ્યારે નવા જનરેશન માટે આપણે કંઈક કહેવાનું હોય, કોઈની કથા કહેવાની હોય અથવા કોઈની વાત કરવાની હોય, કોઈના જીવન વિશે વાત કરવાની હોય, ત્યારે આટલી સીટો ખાલી નહીં હોવી જોઈએ. એક હવે બીજી વાર આપણે ધ્યાન રાખશું. અને મને ખબર હોત કે ખાલી છે તો મારે તો 10 જ ફોન કરું, 15 ફોન કરું તો હું સ્ટેડિયમ ભરી દઉં. એટલે એમાં કોઈ આ તો ઓછું છે, 1000નું કીધું હોય તો હું ભરી શકું. પણ જ્યારે આવી સારા માણસની વાત આપણે કરતા હોઈએ, એના જીવન વિશે જાણવાની જેને ઈચ્છા હોય, તો ત્યારે યંગ જનરેશન હોવું જોઈએ, બહુ જરૂરી છે. અને મને બહુ જ ઓછા લાગ્યા આજે, પબ્લિક ઘણું બધું ઓછું છે. તો પણ આ માણસ વિશે જેને બી જાણ્યું એ ઘણું બધું ઓછું છે. આ મારી લાઈફમાં હું તો 2007થી સાથે રહ્યો અને 11-12 વર્ષ તો સતત હું ફર્યો એની જોડે. તો જે મારા અનુભવો જે છે, 2008માં મને એવું, અમે બે બેઠેલા એના ઘરે, નીચે જ બેઠા હતા, સોફા પર પણ નહીં, નીચે અમે કોફી પીતા હતા. ત્યારે મને એવું કીધેલું કે મેં એવું કીધું કે મારા ઘરે આવો ને સુરત એમ. તો ત્યારે એવું બોલેલા કે હું સુરત આવીશ તો તારા ઘરે આવીશ. એટલે 2008, 2009 ને 2010 હું તો ભૂલી ગયો, કારણ કે ત્યારે તો મેં 2010માં બેનિફિટ મેચ રમાડી અહીંયા સમીર દિગ્યા અશોકભાઈની, અશોક પટેલની. તો તાજમાં ત્યારે તાજ હતી, જે અત્યારે મેરિયટ છે, એમાં ટીમ રોકાયેલી, એનું પણ ત્યાં જ હતું. ત્યાર પછી મને 3 વાગે એવું કીધું કે ચાલ તારા ઘરે આપણે જઈએ ચા પીવા. એટલે અમે લોકો આવ્યા, બધા ઘરે બેઠા, વાતો કરી. અડધો-પોણો કલાક પછી મને કે મેરા લગેજ મંગવા દે. હવે મને થયું કે મારા ઘરે એક મેરા લગેજ મંગવા દે, એટલે એનું લગેજ હતું તાજમાં. મેં મારા સનને મોકલ્યો, એનું જે લગેજ હતું એ મારા ઘરે આવ્યો અને મારા ઘરે રાત રોકાયો. આ એનું કમિટમેન્ટ. હું તો ભૂલી ગયેલો એ શું બોલ્યો. 2008 અને 2010 2 વર્ષ જતા રહ્યા. અને આપણને એવું હોય કે મોટા માણસો બોલે તો કે બધું સાચું ના હોય એમ. પણ ત્યાર પછી જેટલું હું સાથે રહ્યો, દુનિયા ફર્યો, એને કોઈ ક્યારેય પણ એનું કમિટમેન્ટ તોડ્યું નથી. અને અમને પણ એ સમજાવે કે તમે બોલતા પહેલાં 100 વખત વિચાર કરજો, કોઈને કમિટ કરતા નહીં, અને કમિટ કરો તો તમે 100% નિભાવજો. એટલે આ મારા જે અનુભવો છે એ તો મને બહુ જ આમ ઘણી વખત યાદ આવે છે. જ્યારે હું બિઝનેસ કરતો હોઉં ત્યારે પણ મને એ યાદ આવે કે હું એની શૈલીમાં જ બિઝનેસ કરું છું. આજ પણ કે ઓનેસ્ટ કઈ રીતે રહેવાય. ક્રિકેટ તો હું બહુ ખાસ નથી રમ્યો, હું તો નાનું ક્રિકેટ રમેલો છું, પણ ક્રિકેટની સાથે હું બિઝનેસને જોઈન્ટ કરું છું ઓલવેઝ મારી લાઈફમાં. એટલે હું જે અત્યારે જ્યાં પણ પહોંચ્યો છું, કે હું જે જગ્યા પર બિઝનેસને મેં પહોંચાડ્યો છે, તો એ ક્રિકેટના હિસાબથી જ છે. અને આને મળ્યા પછી મને એવું લાગ્યું કે રિયલમાં હું ભગવાનને મળ્યો છું. આ ગુરુને તો હું બહુ ભગવાન પાસે બહુ નથી ગયો, મંદિર નથી બહુ જતો, એટલે બહુ મને ખબર નથી. પણ આ ગુરુ જ છે મારા.
જે સમજાવવામાં આવે શાંતિથી વાત કરવામાં આવે, શાંતિથી સાંભળે અને વાતની પૂરી કર્યા પછી એને ક્યારેય વાતનો જવાબ દેવો હોય એને ખબર હોય. આપણને એમ તો જવાબ નથી આપ્યો એટલે નથી સાંભળી વાત, પણ એ વાત એ સાંભળે અને જવાબ કદાચ 2 મહિના પછી આપે. એટલે કોઈ પણ વસ્તુ ભૂલતા નથી, કોઈ પણ ચીજ ભૂલ્યા નથી ક્યારે પણ. હવે આના વિશે તો બહુ વાત નથી કરવી કારણ કે આ બધી પર્સનલ વાતો છે, પણ એ આમને જે બધી વાતો કરી એમાં ઘણા બધામાં અમે લોકો વાતો કરતા હોય, બબ્બે આખી રાત અમે જાગતા રહીએ, સવારે 5 વાગ્યા સુધી જાગતા રહે. એટલે જે વાતો કરી હોય એમાં ઘણું બધું આમાં આવરી લીધું છે. એ પણ વાત કરે જ્યારે પેલી વાત 196 પર જ્યારે ડાવ ડિક્લેર કર્યો એની પણ અમે ચર્ચા કરતા હતા. ત્યાર પછી વિનોદ કામલી કંઈ સચકા સામનામાં બોલ્યા એની બી બહુ ડિસ્કસો થઈ. પણ એ એમ કહેવાય કે સહન કરવું હોય, સહન કરતાં શીખવું હોય તો એની પાસે સહન કરતાં કે આપણે ફેમિલી હોય, બિઝનેસ હોય, ક્રિકેટ હોય, કે સહન કરીને બી આગળ કેમ વધવું અને સહન કરવામાં કેટલા મોટા ફાયદા છે આ બધું શીખવું હોય તો સચિન તેંડુલકર પાસે શીખવાનું છે. સરસ, પણ મજા આવી. પ્રકાશભાઈ આજે આવ્યો, મારો મિત્ર મળ્યો, અમે લોકો મળીએ જ બહુ ઓછા પણ ફોનથી મળીએ છીએ. એટલે એમને વાત કરી કે મને અહીંયા હું આવવાનો છું, તો મેં કીધું તો મારા ઘરે જ રોકાજે, આપણે કંઈ હોટલમાં જવું નથી. એટલે અમે સાથે રોકાયા અને પછી કમલેશભાઈ અમને મળ્યા. પણ હવે પછીનો કોઈ પણ કાર્યક્રમ કરો તો એટલી મારી તમને રિક્વેસ્ટ છે કે આ બધું ફૂલ કરવાનું, નહીં તો ફૂલ નહીં થાય તો જે ટોપિક મને કહેજો ફૂલ હું કરી દઈશ. ધન્યવાદ. મને એવું લાગે કે આપણે સચિન તેંડુલકરની આત્મકથા 27મા ક્રમે નહીં, પહેલા ક્રમે મૂકી દેવી જોઈતી હતી. તો જેટલી વાર મનની વાત આ મંચ ઉપરથી મેં વ્યક્ત કરી છે, આ ખુરશીઓ ભરાઈ જાય, એવો જાદુ થઈ જાય. સરસ મજાનું પુસ્તક અપાઈ રહ્યું છે ને આપણે આટલી અમસ્તી કંજુસાઈ કરીને તાળીઓ પાડીશું દોસ્તો. થેન્ક યુ સો મચ. રમતના મહારથીની જે વાતો સાંભળી, હવે બધા જ ક્રિકેટ રમે એવું જરૂરી નથી. તો મને જે સમજાયું આજની વાતમાંથી એનો સાર મેં નોંધ્યો છે કે પ્રકાશ ભટ્ટે જણાવેલા, પ્રકાશ ભટ્ટ વડે ગણાયેલા દાખલા, કહેવાયેલા દાખલાઓ વડે ચાલને મારા જીવનનું ગણિત ગણી જોઉં. ખેલ નહીં દિલો જેણે જીત્યા છે એવા ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકરના જીવનમાંથી આ રીતે કંઈક શીખી લઉં. રમત પ્લાનિંગથી નથી રમાતી, તેમ જિંદગી પણ પ્લાનિંગથી નહીં પણ ફોકસિંગથી કંઈક જાદુ મારા જીવનમાં જો કરી જાય તો લાવ એને પણ અજમાવી જોઉં. અને આ રીતે કદાચ સહન કરીને કે પોતાની ટેલેન્ટ અથવા તો સ્કિલને શાપન કરીને હું પણ મારા જીવનમાં સ્ટાર બની જાઉં, બીજા કોઈના જીવનમાં આંખોમાં થાવ ન થાવ મારી આંખોમાં થઈ જાઉં. ખૂબ સુંદર સચિન તેંડુલકરની આત્મકથા, એનું નામ જ એટલું સુંદર છે, પ્લેઇંગ ઇટ માય વે. એટલે આપણે બધા જ આપણી જાતને આ બાબત સાથે કનેક્ટ કરી શકીએ છીએ કે મારે જે કરવું છે, રમવું છે, જીવવું છે, કહેવું છે, એ બધું જ પ્લેઇંગ ઇટ માય વે. કન્ડક્ટ, કમિટમેન્ટ, કરેજ, 3 વસ્તુઓની જે વાત કરી, તો કન્ડક્ટ એટલે મને સતાવો, દુનિયા સતાવે, આપણને બધાને આ પ્રશ્નો હોવાના જ. તો પોતાની જાતને કમિટ કરીએ કે ચાલો સતાવવાનું શરૂ કરો, 1 2 3 4 5 તમને આપ્યા આટલા દાવ, ફોકસ હું કરી લઈશ ને એ રીતે હું જીતી જઈશ. બીજા કોઈને માટે નહીં પણ મારા ઘર માટે, મારા પરિવાર માટે હું કટિબદ્ધ થઈશ, કમિટમેન્ટ થઈશ. એટલે હું રિએક્ટ નહીં, રિસ્પોન્સ કરીશ. તો મને પોતાને જેટલા પણ નડવાના છે ને, દાખલા તરીકે રોગો, એમાંથી તો હું બચી જઈશ. પછીની વાત છે કરેજ. કોઈ મારા માટે ગમે તે વિચારે, કોઈ મારા માટે ગમે તે વિચારે, મારી જિંદગીના ક્રિકેટને હું રમીશ, હું જીતીશ કે હારીશ તે મને ખબર નથી, પણ હું લડવાનું છોડીશ નહીં એ તો મને ખબર છે ને. તો આ હું શીખી લઉં. ક્રિકેટની સાથે સાથે હું મારા જીવનને જોડી લઉં. ડિસિપ્લિન, ડિટર્મિનેશન, ડેડિકેશન અને ડિવોશનની એમણે જે વાત કરી, તો બધી જ વસ્તુઓનો સાર એ છે કે આપણે આપણી અંદર કંઈક એવું ખોજીએ કે જે આપણને સ્પેશિયલ બનાવે છે. એ સ્પેશિયલ છે, એ ટેલેન્ટ છે, ઉપરથી આવી છે. પણ તેંડુલકરે સતત રમીને સતત કલાકો, એમણે જે કહ્યા કે 24 વર્ષમાંથી 12 વર્ષ તો એમણે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમી છે આપણા માટે. એના સિવાયના પ્રેક્ટિસના કલાકો મૂકીએ તો આંકડો કેટલો જશે. તો આપણે પણ આપણી ટેલેન્ટને સ્કિલમાં કન્વર્ટ કરીએ. મને એક આછો પાતળો ઇન્સિડન્ટ મળ્યો કે સચિન તેંડુલકરના જીવનના એ 36 કલાક, એટલે ટાઇટલ મને કેચી લાગ્યું તો મેં થોડું સર્ફ કર્યું. એટલો બધો ક્રિકેટનો શોખ નથી,
પણ આ ટાઇટલ કેચી હતું તો જોયું કે ઓલંગા ઝિમ્બાબ્વેનો બોલર એણે સચિનને એને 4 વર્ષ પછી કંઈ તક મળી હતી ને સચિનને એણે આઉટ કર્યો અને ત્યારે એણે જે ફેશિયલ એક્સપ્રેશન આપ્યા હતા સચિન તેંડુલકર ત્યારે ગુસ્સે થયા અને એને એ કહીને જાય છે બીજી મેચમાં તું જોઈ લે. એ સીધા ડ્રેસિંગ રૂમમાંથી એ પ્રેક્ટિસ નેટમાં જાય છે ને એમણે સતત એ શોર્ટ બોલ એની જે બોલિંગ હતી એ બોલિંગની એમણે પ્રેક્ટિસ કરી અને બીજે દિવસે એને એટલો ધોયો કે એણે પોતાનું જે પણ જેસ્ચર હતા એ પાછા લેવા પડ્યા. સો આ સચિનની રીત છે, રિએક્ટ નહીં રિસ્પોન્સ કરવો. આ સાથે આજના સુંદર સત્રની વાત તો આપણે કરીએ એટલી ઓછી છે, એટલે ફરીથી એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરીને આપણે પ્રકાશભાઈના દ્વારા કહેવાયેલી આ સુંદર વાતોને પોતાના જીવનમાં ઉતારી લઈએ અને ક્રિકેટને જીવન સાથે જોડીએ. આ આત્મકથાઓનું જે સ્વરૂપ છે દિવસે દિવસે મેં કહ્યું ને કે આ જીવન સાનિધ્ય સિદ્ધપીઠ બની રહ્યું છે. કારણ કે જાણે અજાણ્યા જેટલા લોકો રેગ્યુલર આવે છે અથવા તો ઓનલાઈન માધ્યમથી જુએ છે એ લોકો સાથે જ્યારે પણ થોડી ઘણી વાતો થાય છે એ લોકો એવું કહે છે કે મને એટલું સારું લાગે છે, હું આમાંથી હંમેશ કંઈક ને કંઈક શીખું છું અને મારા જીવનમાં આવતા પ્રશ્નોના ઉકેલ મને આમાંથી મળે છે. તેનો મતલબ છે કે આ જીવન સાનિધ્ય સિદ્ધપીઠ બની રહ્યું છે. અને આ સિદ્ધપીઠમાં પ્રકાશભાઈ ભટ્ટને માટે મેં શરૂઆતમાં ભલે કહ્યું કે ડૉક્ટર પ્રકાશ ભટ્ટ, પણ એમણે ક્રિકેટ માટે જે કામ કર્યું છે, જે સેવાઓ કરી છે એવી ડૉક્ટરેટની પદવી આ સિદ્ધપીઠ પરથી બોલાયેલા શબ્દ સ્વરૂપે એમને માટે કદાચ રાહ પણ જોતી હોય ભવિષ્યમાં.